1979 મુંબઈ ચૈત્ર સુદ 11 શુક્ર 1952. આ પત્ર અધૂરો છે. અનેક પ્રશ્નો સૌભાગભાઈએ કૃપાલદેવને પૂછ્યા છે. તેના જવાબમાં 3 પ્રશ્નોના ઉત્તર પૂરા થઈ ગયા. હવે પ્રશ્ન ચોથો. કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ સમય છે. કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ તે સમય છે. તે રૂપી પદાર્થનો સૂક્ષ્મ અને રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે અને અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પ્રદેશ છે. એ ત્રણેય એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકે. સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે. તે ઉપયોગમાં સાક્ષાતપણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં. જો તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય તો તેને વિશે સાક્ષાતપણે સમયનું જ્ઞાન થાય. કૃપાલદેવે કહ્યું, કાળનો સૂક્ષ્મ સૂક્ષ્મ વિભાગ. કાળ 6 દ્રવ્યોનું બનેલું વિશ્વ. તેમાં જીવ, અજીવ, ધર્માસ્તિકા, ધર્માસ્તિકા, આકાશ અને કાળ દ્રવ્ય. તેમાં કાળ દ્રવ્યનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ તે સમય. રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ તે પરમાણુ. એક આત્મા સિવાય 5 દ્રવ્યો અરૂપી છે. પૂતગલ સિવાય એક પૂતગલ સિવાય 5 દ્રવ્યો અરૂપી છે. પૂતગલ રૂપી છે એટલે રૂપી એવા પૂતગલનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ કે જેના 2 વિભાગ નહીં થઈ શકે, એકના 2 ટુકડા નહીં થઈ શકે, એવો જે નાનામાં નાનો ભાગ તેને શાસ્ત્રોમાં પરમાણુ કહે છે. અને અરૂપી પદાર્થ આત્મા પૂતગલ સિવાય બધા 5 દ્રવ્યો અરૂપી છે. તે બધાનો ન કહેવાય, પણ અરૂપી પદાર્થનો, જેમ કે પૂતગલ રૂપી અને સમયનો વિભાગ પાડ્યો, કાળનો વિભાગ તે સમય કહેવાયો સૂક્ષ્મમાં. અને રૂપી પદાર્થમાં ધર્માસ્તિકા, ધર્માસ્તિકા, આકાશ, કાળ અને જીવ દ્રવ્ય એક પૂતગલ સિવાય અરૂપી છે. હા, અરૂપી જ કહું છું. અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પ્રદેશ કહ્યું. પણ હવે કાળ પણ અરૂપી છે તો એનો વળી સમય કયો એમ કેવું છે. અને અહીંયા પૂતગલનો નાનામાં નાનો વિભાગ તેને પરમાણુ કયો. હવે સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ તો અસંખ્યાત સમયવર્તી હોય છે. એટલે આપણને કંઈ પણ વસ્તુનો ખ્યાલ આવે કે આ વસ્તુ શું છે, ફલાણી છે, એટલું થાય એટલામાં તો અસંખ્યાત સમય વહી જાય. આ શું છે એટલું ભાન થયું એટલામાં તો અસંખ્યાત સમય વ્યતીત થઈ ગયા. કેમ કે એક આંખનો પલકારો આંખ બંધ કરીને ખોલે એમાં અસંખ્યાત સમય થઈ જાય. એટલું સૂક્ષ્મ, એટલું સમયનું સૂક્ષ્મપણું છે. એ ત્રણેય એવા સૂક્ષ્મ છે કે નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેવા સ્વરૂપને ગ્રહણ કરી શકે નહીં. નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકે. બહુ ધીમેથી વિચારવું પડશે, બોલવું પડશે, ઊંધું થઈ જાય. એ ત્રણેય એવા સૂક્ષ્મ છે. આ ત્રણેય એટલે કે કાળ દ્રવ્ય કે પૂતગલ પરમાણુ કે જીવ કે ધર્માસ્તિકા, ધર્માસ્તિકાનો પ્રદેશ એટલા સૂક્ષ્મ છે કે
અત્યંત જ્ઞાનની નિર્મળતા સિવાય એ તે સ્વરૂપને જાણી શકે નહીં. અત્યંત જ્ઞાન નિર્મળ એટલે કે સંપૂર્ણપણે નિરાવરણ જ્ઞાન થાય, કેવળ જ્ઞાન થાય ત્યારે જ એક સમય કે એક પરમાણુ કે એક પ્રદેશનું એને જ્ઞાન થઈ શકે, એને જાણી શકે અને કેવળ જ્ઞાનના બળે જોઈ પણ શકે. જ્ઞાનના બળે એ ત્રણેય એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકે. સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ તો અસંખ્યાત સમયવર્તી હોય છે. આપણા બધાનો ઉપયોગ છે, આત્માનો જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, એ તો અસંખ્યાત સમયવર્તી છે. એટલે અસંખ્યાત સમય જાય ત્યારે જ આપણને કંઈ ખ્યાલ આવે એટલામાં તો અસંખ્યાત સમય વહી જાય. તે ઉપયોગમાં સાક્ષાતપણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં. આવા જે સંસારી જીવોના મલિન રાગ દ્વેષ વાળા ઉપયોગમાં એક સમયનું જ્ઞાન સાક્ષાતપણે સંભવે નહીં. સાક્ષાતપણે એટલે પ્રત્યક્ષપણે, સાક્ષાત એને જણાય જ નહીં. જો તે ઉપયોગ એટલે આપણા આત્માનો જાણવું ને જોવું, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, એ આત્માનો મૂળ ધર્મ છે, મૂળ સ્વભાવ છે. એ કોઈ કાળ એનો નાશ પામે નહીં. જો તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય તો તેને વિશે સાક્ષાતપણે સમયનું જ્ઞાન થાય. કોઈ પણ આત્માનો ઉપયોગ એક સમયવર્તી હોય એટલે કે એક સમયને જાણી શકે, પણ એ ક્યારે? શુદ્ધ હોય તો જ, નિરાવરણ હોય તો જ, આત્માનું શુદ્ધ સ્ફટિક જેવું સ્વરૂપ પ્રગટ્યું હોય તો જ. એક સમયવર્તી અને શુદ્ધ હોય તેને વિશે સાક્ષાતપણે સમયનું જ્ઞાન જરૂર થાય. એક ઉપયોગને પકડી શકતો હોય તો, એક સમયને પણ પકડી શકતો હોય એવો ઉપયોગ નિરાવરણ થયો હોય, શુદ્ધ થયો હોય તો તેમાં સાક્ષાતપણે એટલે પ્રગટપણે, પ્રત્યક્ષપણે સમયનું જ્ઞાન જરૂર થાય. તે ઉપયોગનું એક સમયવર્તીપણું કશાય આદિના અભાવે થાય છે. હવે એવો આત્માનો જો સ્વભાવ જ છે પ્રત્યેક સમયને જાણવાનો, તો આપણે કેમ નથી જાણી શકતા? તો કે તમારો ઉપયોગ કશાય ભાવવાળો છે, કશાયથી યુક્ત છે. અર્થાત કર્મો આથી ઘેરાયેલો છે આપણો આત્મા, જ્ઞાના વર્ણ્યાદિ, એટલે આપણો ઉપયોગ મલિન છે. એટલે કૃપાલદેવે અહીંયા કહ્યું, તે આત્માનો ઉપયોગ એક સમયવર્તીપણું, આત્માના ઉપયોગનું એક સમયવર્તીપણું તે કશાય આદિના અભાવે થાય છે. કશાય આદિ, ક્રોધ, માન, માયા, લોભ આદિ જે કંઈ પણ જે અનંત દોષો છે એ ગયે જ આત્માની શુદ્ધિ થાય. અને આત્માની શુદ્ધિ થાય તો જરૂર એક સમયવર્તીપણું એમાં વર્તે. તે ઉપયોગનું એક સમયવર્તીપણું કશાય આદિના અભાવે થાય છે. આપણે કશાયનો સદભાવ છે. આપણે ભલે હમણાં ક્રોધ દેખાય નહીં, પણ અંદરમાં ચારે કશાયનો ઉદય છે. ક્રોધ, માન, માયા, લોભ બધા છે જ. અને એ જ્યાં સુધી ગયા નથી સંપૂર્ણપણે, ત્યાં સુધી એનો ઉપયોગ એક સમયવર્તી થાય નહીં. કેમ કે કશાય આદિ યોગે ઉપયોગ મૂળતાદિ ધારણ કરે છે. કશાય જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ઉપયોગ શુદ્ધ ન થાય. તો કશાયથી શું થાય છે આત્મામાં? તો કે આ કશાય ભાવો વડે આત્માનો ઉપયોગ જે છે એ મૂઢતાને પામે છે. મૂઢતા એટલે શું? વિવેક રહિતપણાને પામે છે. હિતાહિતનું એને ભાન રહેતું નથી. એ મોહિત છે. રાગી દ્વેષી જ્યાં સુધી છે મન, ત્યાં સુધી એનો ઉપયોગ કશાયુક્ત જ છે. અને કશાયુક્તમાં કદી પણ આવા પ્રતિબંધ પડે નહીં. એક સમય, એક પરમાણુ, એક પ્રદેશને જોઈ શકે જ નહીં. એટલે કૃપાલ કહેતે કેમ કે કશાય આદિ યોગે ઉપયોગ મૂળતાદિ ધારણ કરે છે. મૂળતાદિ એટલે મૂળતા આદિ, વિવેક રહિત આદિ અનેક દોષોને ધારણ કરે છે. તેમજ અસંખ્યાત
સમયવર્તીપણું ભજે છે તે કષાય આદિને અભાવે એક સમયવર્તીપણું થાય છે. આપણો ઉપયોગ મૂઢપણાને પામ્યો વિવેક રહિત મન તે અસંખ્યાત સમયવર્તીપણું ભજે, એટલે કે અસંખ્યાત સમય બીતે જ એને કંઈક વસ્તુ ખ્યાલમાં આવે. તે કષાય આદિને અભાવે એક સમયવર્તીપણું થાય છે. તમે તમારા કષાય ભાવોને કાઢો તો હમણાં તમારો ઉપયોગ શુદ્ધ થાય અને તમે એક સમયને પણ જાણી શકો. અર્થાત કષાય આદિના યોગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જુદો પાડવાનું સામર્થ્ય નહોતું. તે કષાય આદિને અભાવે એક સમય જુદો પાડીને અવગાહે છે. જે કષાયોના કારણે આત્મામાં આટલું સૂક્ષ્મપણું જે સમયનું છે જાણી શકતો નહોતો, તે આત્મા શુદ્ધ થાય, કષાયનો અભાવ થાય તો જરૂર એક સમયને જુદો પાડીને અવગાહી શકે, વિચારી શકે છે. આત્મામાં આવી રીતે કષાયનો અભાવ થાય તો બધું જ જાણી શકે. બધું જ જાણી શકે તો સમયને ન જાણી શકે? બધું જ જાણે, કેવળ જ્ઞાનથી શું બાકી રહે? પણ કષાય છે. અહીંયા આપણને આ વિચારણા શા માટે આપે કે તમારા આત્માની જો શુદ્ધિ કરવી હોય, સંપૂર્ણ જે જ્ઞાન દશા છે, આત્માનો મૂળ સ્વભાવ છે, એ કેવળ જ્ઞાન પ્રગટાવવું હોય તો આ કષાયોને ઘટાડો. નહીં તો આ સમય કરતા તો અનંતકાળ વહી ગયો છતાં સિદ્ધિ થઈ નહીં, અને હજુ આ અનંતકાળ વહી જશે અને તમે ક્યાંય ભરાઈ જશો આ મોહાદિ, રાગાદિ, દ્વેષ, કામ, ક્રોધ આદિમાં, તો અનંતકાળ સુધી ભટક્યા જ કરશો. એટલે તમારું આવું જ્ઞાન છે કે જે બધું જાણી શકે, પણ આજે કર્મોથી બધું આવૃત છે, કષાય ભાવોથી ઢંકાયેલું છે. હવે કષાયોને કાઢો. એટલે કૃપાળુ દેવે ઉપદેશાયામાં કહ્યું, કલ્યાણ શું? તો કે કષાય ઘટે તે કલ્યાણ. આ બધા જ ગુણસ્થાનક આ કષાયને લઈને જ રોકાયા છે. હમણાં અનંતાનુમની કષાય જાય તો હમણાં સંકિત થાય, આ પ્રત્યાખ્યાની જાય તો શ્રાવકના વ્રત આવે, પ્રત્યાખ્યાની જાય તો મુનિપણું આવે, અને સંજોલયની જાય તો કેવળ જ્ઞાન થાય. પણ હમણાં એકે નથી ગયા 16માના, એટલે કે છે કે આ કાઢો, નહીં તો તમારું આટલું સૂક્ષ્મ જ્ઞાન હોવા છતાં બધું આવરી છે, બધું ઢંકાયેલું છે. અને શક્તિ છે તમારા અંદર, બધી ઢંકાયેલી છે. અને હવે કે અવસર આવ્યો છે તમારી જાતને ઓળખવાનો કે અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યનો સ્વામી જે પ્રત્યેક આત્મા છે એની ઓળખાણ કરી લો. અને એ આત્મશુદ્ધિ કેવી રીતે થાય એનો ઉપાય જાણો, શ્રદ્ધો, અને તે પ્રમાણે કરો તો આત્મા શુદ્ધ થઈને કેવળ જ્ઞાન પામે. પછી તમે કોઈ કાળે દુઃખમાં ના આવો, કોઈ જાતનું તમને દુઃખ ન રહે. એટલે અહીંયા કૃપાલે કહે છે, કષાય આદિના અભાવે એ આત્મા એક સમયને જુદો પાડીને જરૂર અવગાહે. ઉપયોગનું એક સમયવર્તીપણું કષાય રહિતપણું થયા પછી થાય છે. આત્માનો ઉપયોગ એક સમયવર્તી છે એટલી તાકાત છે એમાં, એક સમયને પણ એ જોઈ શકે, જાણી શકે, પણ એ કષાય રહિતપણું થયા પછી થાય છે. આ કષાય ભાવો તમારા નીકળી જાય ત્યાર પછી તમારો આત્મા શુદ્ધ થાય, અને તમારો આત્મા એક સમયને, એક પરમાણુને અને એક પ્રદેશને પણ જોઈ શકે. આજે આપણે આત્માના અસંખ્યાત પ્રદેશ છે, એક પણ દેખાતો નથી. ક્યાં છે આત્મા? એવી આત્માની અંદર શક્તિ છે કે એ બધાને જોઈ શકે, આત્માના પ્રદેશોને જોઈ શકે. પણ આજે તો કાંઈ જ નહીં. આત્મા કેવળ જ્ઞાની પુરુષો જગતમાં રહેલા દેવલોક કે નરક કે બધું જાણી શકે અહીંયા બેઠા જ. અને કેવડીનો આત્મા એ આંખથી જુએ એમ નહીં, એ તો હાથમાંથી અહીંયાથી જુએ, અહીંયાથી પગથી જુએ, બધે અસંખ્યાત પ્રદેશ જ્યાં જ્યાં રહ્યા એ બધા નિરાવરણ થયે એ બધેથી જાણે જુએ છે. એવું જ્ઞાન પ્રત્યેક આત્મામાં હોવા છતાં આજે આપણે પાછળ શું છે એ ખબર નથી પડતી.
એટલું બધું અજ્ઞાનનું ગાઢપણું છે. તે જ્ઞાનીઓ કે હવે એને પ્રગટ કરો, અને તમારી અનેક આવી રીતે દેહમાં આત્મબુદ્ધિ થવાથી મિથ્યા ભ્રાંતિ થઈ જાય છે. એટલે આ તત્વ કશાય ભાવોને લઈને વિચારાતું પણ નથી. માટે એક સમયનું, એક પરમાણુનું અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળ જ્ઞાન પ્રગટે એમ કહ્યું છે. કશાય ભાવો ગયે આ એક પ્રદેશ કે એક પરમાણુનું જ્ઞાન થાય એ સિવાય થાય નહીં. અને આ એક પરમાણુનું, એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને તો કેવળ જ્ઞાન પ્રગટે. એટલે કશાય ભાવો જાય તો એક પ્રદેશનું કે એક પરમાણુનું જ્ઞાન થાય, અને એક પરમાણુને એક પ્રદેશનું જ્ઞાન થાય તેને કેવળ જ્ઞાન પ્રગટે એમ કહ્યું છે. તે સત્ય છે, તે કૃપાલ કે સંપૂર્ણ સત્ય છે. તમે કશાય કાઢો તો તમને કેવળ જ્ઞાન પ્રગટશે. કશાય રહિતપણા વિના કેવળ જ્ઞાનનો સંભવ નથી. કોઈ વિષય કશાય લઈને કોઈ મુક્તિને પામ્યું નથી, મોક્ષને કોઈ પામ્યા નથી. એટલે કૃપાળુદેવ કે કશાય રહિતપણા વિના, કશાય રહિતપણા વિના કેવળ જ્ઞાનનો સંભાવ નથી. માટે અને કશાય રહિતપણા વિના ઉપયોગ એક સમયને સાક્ષાતપણે ગ્રહણ કરી શકતો નથી. કશાય રહિતપણું નહીં થાય ત્યાં સુધી આપણા આત્માનો જે ઉપયોગ છે, જોવું ને જાણવું, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, એ સાક્ષાતપણે એટલે પ્રત્યક્ષપણે એક સમયને ગ્રહણ કરી શકે જ નહીં. માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કશાય રહિતપણું જોઈએ. માટે એક સમયને ગ્રહણ કરવો હોય તો તે સમયે અત્યંત કશાય રહિતપણું જોઈએ. અત્યંત એટલે સંપૂર્ણ, સંપૂર્ણ કશાય ભાવોનો અભાવ જોઈએ. કશાય એટલે શું? ક્રોધ, માન, માયા, લોભ. આ લોભ કશાયમાં બધી જ ઈચ્છાઓ આવી ગઈ. પાંચે વિષયોની ઈચ્છા આવી ગઈ. જે કોઈ બધું લોભમાં સમાય છે. એટલે લોભને પાપનો બાપ કહ્યો છે. લોહો સર્વ વિનાશનો. આ લોભ સર્વનાશનું કારણ છે. કેમ કે બધી ઈચ્છાઓમાં સમાય છે, અને લોભનો કંઈ થોભ નથી. જે મળે એને ઓછું જ લાગે, જેટલું મળે એટલું. એ આપણા મનને પૂછી જોઈએ તો ખબર પડે. બધા જ જાણે, મન તો છાનું નથી કે ભાઈ આપણે આટલા પૈસા મળ્યા પણ એથી વધારે કંઈ, માનો કે ₹1,00,000 અને ₹1.25 થઈ જાય તો તે સારું છે, પણ લાખના ₹1.25 થાય તો એ તો મનને ન ગમે. 1000 ઓછો થાય ન ગમે. કેમ કે એને વિશેષ મેળવવાની તૃષ્ણા છે. મળે સારું લાગે, ઓછું થાય ગમે નહીં. એટલે ઈચ્છા એની એટલી બધી તૃષ્ણા આકાશ જેવી અનંત છે. કૃપાલ અહીંયા કહે કે આખા બધા જ લોકોનું કે આપણને મળી જાય ને એક જણને, આખા વિશ્વનું, તો પણ કે તૃષ્ણા રૂપી ખાડો એટલો બધો ઊંડો છે કે આખું વિશ્વ ખૂણામાં પડ્યું હોય. કૃપાલ દેવી પેલું કાવ્ય લખ્યું ને, રાજા પેલા પટેલ હતો ત્યારે કે છે શેઠ થઈ જાઉં તો ઠીક. શેઠ થઈ ગયો એટલે કે હવે તો રાજા થઈ જાઉં ઠીક. રાજા થઈ ગયો તો હવે તો મંત્રી થઈ જાઉં તો ઠીક. નહીં, દેવ થયો તો કે હવે તો ઇન્દ્ર થઈ જાવ તો ઠીક. આમ કે છે એ ડોસે એની કે છે ઉંમર વ્યતીત થઈ ગઈ તો એની અંદરની તૃષ્ણા તો ગઈ જ નહીં. એ તો નવજવાન જ રહી. એટલે મરતા સુધી જીવને આવી ઈચ્છાઓ અનાદિથી મૂંઝવે છે. એ સમજી સમજીને આ કશાય ભાવોને કાઢે તો જ જાય, નહીં તો આપોઆપ કદી નહીં જાય. આપોઆપ જતું અનંતકાલથી આપણા કશાયો નાશ પામ્યા હોત. વિચારે કરીને, વિચાર એક મહાન યોગ છે. વિચારી વિચારીને હે જીવ તો આ ઈચ્છાઓ કરી કરીને અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે. અને જે પ્રારબ્ધમાં હોય એ જ મળે છે. માટે જે મળ્યો એમાં સંતોષ માનને. જેટલું આપણા નસીબ પ્રમાણે 100, 1000, લાખ, 10 લાખ, 50 લાખ જે મળ્યા બહુ છે. પેટ ભરાય છે ને, ભૂખે તો મરતા નથી. કૂતરાઓની રોટલી મળી રહે, પેટ ભરાઈ જાય તો આપણને નહીં મળે. એમ સંતોષ માનીને જે મળે તે જીવ સદા સુખી રહે.
બાકી તો કરોડોપતિઓ દુઃખી થાય છે. બધું પણ ઓછું છે મારે, કેમ કે મારી પાસે 2 કરોડ પણ મારા ભાઈ પાસે 4 કરોડ છે, એટલે મારે તો ઓછું જ થયું. એમ એની દ્રષ્ટિ હંમેશા ઊંચી રહે છે, પણ નીચી રાખતો હોય તો સુખી જ થાય. આપણે લાખ હોય પણ મારા કરતો તો બીજાને 50,000 નથી, 25,000. મારે તો ખૂબ છે, બહુ છે, બહુ થઈ ગયું, શું કરવાના? પેટ કરોડપતિ ભરે ને આ રોડપતિ ભરે, એટલે કે નિર્ધની ભરે, એમાં શું છે? એમાં બહુ મહત્તા માની અને આ સમયનો ઉપયોગ આત્મહિતમાં કરી લે તે તરી જાય. એટલે કે છે અત્યંત કષાય રહિત પણ જોઈએ. આ કષાય ભાવો અત્યંત જવા જોઈએ, તો જ આ જીવને અનંત જ્ઞાન પડેલું છે તે પ્રગટ થાય. અને જ્યાં અનંત કષાયનો અભાવ હોય, જ્યાં અત્યંત કષાયનો અભાવ હોય, ત્યાં કેવળ જ્ઞાન હોય છે. અત્યંત એટલે સંપૂર્ણ, અનંતાંશ પણ એમાં કષાય ભાવનો સદભાવ નહીં. એવો અત્યંત કષાય ભાવોનો અભાવ હોય ત્યાં કેવળ જ્ઞાન હોય છે. તેને કેવળ જ્ઞાન પ્રગટ્યું કહેવાય. માટે એ પ્રકારે કહ્યું કે એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને કેવળ જ્ઞાન પ્રગટે. માટે એમ કહ્યું જ્ઞાની પુરુષોએ કે જે આત્માને એક સમયનું જ્ઞાન હોય, એક પરમાણુ જ્ઞાન હોય અને એક પ્રદેશને પણ જે જોઈ શકે, જાણી શકે, જોઈ શકે કે અનુભવ થાય, જ્ઞાન મળે, તેને કેવળ જ્ઞાન પ્રગટ્યું, એમ જ્ઞાની પુરુષો કહે છે. જીવને વિશેષ પુરુષાર્થ અર્થે આ એક સુગમ સાધનનો જ્ઞાની પુરુષોએ ઉપદેશ કર્યો છે. આ શું વાત કરી કે જીવને, આપણા આત્માને વિશેષ પુરુષાર્થ સ્ફુરે. વિશેષ પુરુષાર્થ અર્થે આ એક સુગમ સાધનનો જ્ઞાની પુરુષે ઉપદેશ કર્યો છે. સુગમ સાધન, એવી એક વિચારણા મૂકી કે આ એક પ્રદેશ, એક સમય, એક પરમાણુ જ્ઞાન કોને થાય? કેવળ જ્ઞાનીને. તો એ કેવળ જ્ઞાન કેમ પ્રગટે? અથવા આત્માની આવી શક્તિ છે કે એક સમયને જાણી શકે? આવા તો અનંતા સમયો જઈ રહ્યા છે આપણા જીવનમાં. અનંત એક જ્યાં આંખના પલકારામાં અનંત સમય જાય તો 24 કલાકના કેટલા સમય થાય? અનંત સમય થઈ જાય, અનંત. એટલે આવા અનંત કાળ આપણે આ વિભાવમાં કાઢ્યો. એ જીવ હવે તારે હજુ ચેતવું નથી, અને મોટો ભાગે તારો સમય એટલે કાળ એ દુઃખમાં જ જાય છે. આ તો મનુષ્ય ભાવ અને આ બધી સામગ્રી મળી એટલે સુખી છો, બાકી તો આ ઢોર પશીઓની એના કરતોય વધારે ખરાબ આ એકેન્દ્રી બેન્દ્રી આ સ્થાવરમાં જ પડ્યા રહો છો. ત્રસ પર્યાય મળવો મુશ્કેલ છે, બેન્દ્રી થવું અત્યંત દુર્લભ છે. જળકાય, થળકાય, વનસ્પતિકાય, વાયુકાય, આમાં જ પડ્યા રહો છો અનંતકાલથી. માટે જ્ઞાનીઓ કે ચેતો, અનંત સમય વ્યતીત થઈ ગયો, અને આ પૂદગલ પરમાણુની રમત મૂકો. આ પૂદગલોને લે મેલમાં જે અનંત કાળ વહી ગયો, આ ભેગું કરું ને આને આપું, આ લે મેલમાં જ અનંત કાળ ગયો. જ્યારે એ પૂદગલ પણ પર છે, પોતાનું નથી. અને વળી આ પોતાનું શું છે? અસંખ્યાત પ્રદેશ એવો આત્મા, એ સિવાયનું કાંઈ નથી. એવી સદવિચારણા ઉત્પન્ન કરવા માટેનો જાણે આ જ્ઞાની પુરુષો એક સુગમ કે ઉપાય કહ્યો છે, કે જેથી એને પુરુષાર્થ બળ સ્ફુરે કે હવે મારો આ અમૂલ્ય સમય હવે આ તમાર્થે જ ગાળું. આ પૂદગલની રમતમાં બધું વેડફી દઉં નહીં, કે અસંખ્યાત પ્રદેશી મારા આત્માના સ્વરૂપને હવે જાણવું. એવો કોઈ પણ ભાવ જીવને વિશેષ પુરુષાર્થને અર્થે આ એક સુગમ સાધન જ્ઞાની પુરુષે ઉપદેશ કર્યો છે. સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મ પણ હોવાથી ત્રણેય સાથે ગ્રહણ કર્યા છે. અંતર વિચારમાં વર્તવાને અર્થે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત યોગ કહ્યા છે. આપણા આત્માની અંતર વિચારણા પ્રગટે. બાહ્યમાં તો ઘણા જ વિચાર કર્યા,
હવે અંતરાત્મામાં રહેલા અનંત ગુણો છે એ કોઈ રીતે પ્રગટે એની વિચારણા પહેલા ઉત્પન્ન થાય. એમ અંતર વિચારમાં વર્તમાને અર્થે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત યોગ કહ્યા છે. યોગ મોક્ષેણ યોજના તિથિ યોગ, મોક્ષની સાથે જે જોડે તે બધા યોગ છે. એવા યોગ અસંખ્ય છે જીન કહ્યા. તે મધ્યનો એક આ વિચાર યોગ કયો છે એમ સમજવાયું છે. તેમાં આ એક જણે વિચાર યોગ મૂક્યો છે કે આ વિચાર કરો, આ સમય, પરમાણુ અને પ્રદેશ શું છે. એમ આ પ્રમાણે આ પ્રશ્નનો જવાબ પૂરો થયો. એના ઉત્તરમાં કૃપાલદેવ આ બ્રહ્મચારી વિવેચનમાં કહે છે, 3 વસ્તુ કહે છે: પ્રદેશ, પરમાણુ ને સમય. એમાં સમય એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળ છે. એ જીવને સમજાવવો બહુ મુશ્કેલ છે. જીવનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે, તેથી એક સમયનું જ્ઞાન ન થાય. એવી રીતે પરમાણુ પણ બહુ સૂક્ષ્મ છે તો રૂપી, પણ આંખે દેખાય એવું નથી. નાનામાં નાનો ભાગ તે સમય જે જ્ઞાનીઓ કહ્યો છે તે કેવડી જાણે છે. એવો પૂતગલનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ પરમાણુ કહેવાય છે. આત્મા રૂપી પદાર્થ છે, તે અત્યારે દેહ પ્રમાણ છે. આપણો આત્મા દેહ પ્રમાણ. કીડીના દેહમાં જાય કીડી પ્રમાણ, દેહ પ્રમાણ. એ પ્રદેશો સંકુચ વિકાસનું ભાજન છે. એ જેમ પ્રકાશ ઘડામાં એક દીવો મૂકીએ તો ત્યાં પ્રકાશ આપીને રહે, હોલમાં મૂકીએ તો એટલું ફેલાઈને રહે, તેમ આત્મા હાથીના શરીરમાં તેટલા પ્રદેશો ફેલાઈને રહે કીડીમાં. તે પ્રમાણે આમ આત્મા એ દેહ પ્રમાણ છે. હમણાં આ દેહમાં એ પ્રકારે ફેલાઈને રહ્યો છે. વધારેમાં વધારે વ્યાપે તો આખા લોકમાં વ્યાપે તેટલા અસંખ્ય પ્રદેશ વાળો છે. કેવડી સમુદ્ઘાત કરે. અંતમાં 6 મહિનાનું આયુષ્ય હોય કેવડીઓને, અને કર્મો વધારે હોય તો એ કેવડી સમુદ્ઘાત એવો કરે કે આકાશના અસંખ્યાત પ્રદેશ અને આત્માને અસંખ્યાત પ્રદેશ એ ફેલાવે છે. એ ફેલાવીને આખા લોકાકાશમાં જઈ અને એ પ્રદેશો ફરી આવે અને કર્મને સમ કરી દે. 6 મહિનાઓ બધા ભોગવાય તે બરોબર આયુષ્ય પ્રમાણ કરી દે. એમ એ વધારેમાં વધારે આત્માના પ્રદેશ વ્યાપે તો આખા લોકમાં વ્યાપે તેટલા અસંખ્ય પ્રદેશ વાળો છે. પ્રભુશ્રીજી કહેતા કે કેટલીય વાર જીવ નરકમાં ગયો પણ એક પ્રદેશ પણ એનો ઘસાયો નથી. ચપ્પલ જેમ ઘસાય ને, થોડું ઘસાય એટલે થોડા મહિને 2 મહિને આખું ચપ્પલની તળિયું ઘસાઈ જાય. એવો આત્મા નથી. એ અરૂપી છે, અનુત્પન્ન છે. કોઈ કાળ એનો એક પણ પ્રદેશ ઘસાયો નથી. ઘસાયો નો વાળો હોત, પ્રદેશો ક્ષય થયા બાદ તો અનંત કાળમાં તો ક્યારેય નાશ થઈ ગયો હોત. પણ પ્રભુશ્રીજી કહેતા કે આપણો આત્મા એ અનંત વાર કેટલી વાર નરકમાં જયો પણ એક પ્રદેશ પણ એને ઘસાયો નથી. કાળના અસંખ્યાત અણુ છે. પૂતગલ પરમાણુ એ કાળના અસંખ્યાત અણુ, એ બધા આકાશના એક પ્રદેશે એક અણુ રહેલો છે. કાળા અણુ એમાં અસ્થિકાય નથી, પણ એ બધા દ્રવ્ય છે જુદા જુદા. પૂતગલ પરમાણુ સામાન્ય ગતિથી આકાશના એક પ્રદેશથી બીજે પ્રદેશે જાય તેટલા કાળને સમય કહે છે. પૂતગલ પરમાણુ એક પ્રદેશ કોને કે એનું માપ કાઢ્યું તો અહીંયા આ આકાશમાં અહીંયા બધે પ્રદેશો રહેલા છે આકાશના, પણ એક પ્રદેશ ઉપરથી બીજા પ્રદેશ ઉપર એક પૂતગલ પરમાણુ જાય, અહીંયા નજીકનો જ હોય સાવ, તો એમાં કેટલો સમય લાગે? તેને એક પ્રદેશ કહેવાય છે. તેને પૂતગલ પરમાણુ સામાન્ય ગતિથી આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશે જાય તેટલા કાળને સમય કહે છે. પૂતગલ પરમાણુ આકાશના એક પ્રદેશમાંથી ધીમી સામાન્ય ગતિ ચાલીને બીજા પ્રદેશ ઉપર ગયો, તેમાં કેટલો સમય ગયો? એક સમય. આ માપ બતાવ્યું સમયનું. એક પ્રદેશથી બીજા પ્રદેશે સામાન્ય ગતિથી પૂતગલ પરમાણુ જાય આકાશના તેટલા કાળને સમય કહે છે. પ્રદેશ છે તે અરૂપી આકાશનો નાનામાં નાનો ભાગ છે. પ્રદેશ અરૂપી આકાશનો પણ નાનામાં નાનો ભાગ. આ વાત કશાય ક્ષય વિના સમજાય નહીં. કશાયો નહીં જાય ત્યાં સુધી આ વાતનો યથાર્થ મર્મ નહીં સમજાય. આત્માની શક્તિને રોકનાર મિથ્યાત્વને કશાય છે.
આત્માની અનેક શક્તિઓને રોકે કોણ? મિથ્યાત્વ દર્શનમો અને ચારિત્રમો કસાય છે. ઉપયોગ અત્યંત નિર્મળ થયા વિના એ વિચારી શકાય નહીં. ઉપયોગ અત્યંત નિર્મળ થયા વિના આ વાતને યથાર્થ વિચારી શકાય નહીં. કસાય દૂર થાય તો જ્ઞાન નિર્મળ થાય, અને નિર્મળ જ્ઞાન એક સમય એક પરમાણુ એક પ્રદેશને જાણી શકે છે. કસાય ગયા વિના કેવળ જ્ઞાન થાય નહીં. મનોપર્યમને અવધિ બેના વિશે પૂતગલ પદાર્થ છે, પણ અવધિ કરતા મનોપર્યમાં વિશુદ્ધિ વિશેષ છે. જ્યાં સુધી એક પ્રદેશ એક પરમાણુ એક સમયનું જ્ઞાન ન થાય ત્યાં સુધી કસાય છે જ. કસાય ગયા કે એને બધું કેવળ જ્ઞાન થાય જ, અને જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી કસાયો છે જ. હા, છે જ. જીવ કસાય રહિત થાય એ માર્ગ કયો છે? આ બધો કહેવાનો આશય કે કોઈ પણ રીતે જીવ આ કસાયોને છોડે. આત્માને કસે છે આ કસાયો, અનંત કર્મનું કારણ છે. માટે જીવ કસાય રહિત થાય એ માર્ગ કયો છે? કસાય જેમ જેમ મંદ પડે તેમ તેમ ઉપયોગ સૂક્ષ્મ થતો જાય છે. આત્મા સ્થિર થતો જાય, ચારિત્રમોની જેમ ઘટે તેમ તેમ એના વિચારો સૂક્ષ્મ બનતા જાય છે. એટલે કસાય જેમ જેમ મંદ પડે તેમ તેમ આત્માનો ઉપયોગ સૂક્ષ્મ થાય છે. એટલે આપણે હવે કરવાનું શું? કસાયો ઘટાડવા. એક જ ઉપાય છે મુક્તિનો. ક્રોધ, માન, માયા, લોભ. લોભમાં બધી જાતની ઈચ્છાઓ ઘટાડવી, તો બધા ગુણ પ્રગટે છે અને આત્મા સૂક્ષ્મ વિચારવાળો થાય છે. એમ કરતા કરતા બધા દોષને નિવારી અને મુક્તિને પામી શકે છે. હવે આગળ કૃપાળુદેવ ને સૌભાગભાઈએ 5મો પ્રશ્ન પૂછ્યો હશે, એનો જવાબ. શુભેચ્છાદી માંડીને સર્વ કર્મ રહિતપણે સ્વરૂપ સ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. શુભેચ્છાથી માંડીને, શુભ ઈચ્છા સંસારી જીવની, સત્પુરુષ ન મળ્યા હોય કે ધર્મ કોઈ પ્રાપ્ત ન થયો હોય તો એ અશુભ ઈચ્છાઓ જ કરે છે હંમેશા. પણ કઈ જ્ઞાની પુરુષ દ્વારા શુભ માર્ગ મળ્યો હોય ધર્મનો, તે એથી સદાચાર આદિ શુભ વિચાર કરી શકે છે. એ શુભેચ્છાથી માંડીને સર્વ કર્મ રહિતપણે, એટલે સંપૂર્ણ કર્મથી રહિત થાય એવી સ્વરૂપ સ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. સર્વ કર્મ રહિતપણું ક્યારે થાય? અયોગી કેવડી અવસ્થામાં. જે 14મું ગુણસ્થાન છે તેમાં આત્મા આવે છે ત્યારે આ ઈ યુ લૃ આટલો સમય ગુણસ્થાન રહે. તેમાં આત્મા શરીરથી સાવ જુદો થઈ જઈ અને પછી એ ઉપર ઉર્ધ્વગામી થઈને સિદ્ધ શિલા ઉપર પહોંચી જાય છે, સર્વ કર્મથી મુક્ત થયેલો. શુભેચ્છાથી માંડીને સર્વ કર્મ રહિતપણે સ્વરૂપ સ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. જે આત્માથી જીવો થયા અને તેમનામાં જે અંશે જાગ્રત દશા ઉત્પન્ન થઈ તે દશાને ભેદે અનેક ભૂમિકાઓ તેમણે આરાધી છે. પૂર્વે જે અનંત આત્માર્થી જીવો થયા, જેણે પોતાના આત્માનું કલ્યાણ કર્યું, તેમનામાં જે અંશે જાગ્રત દશા ઉત્પન્ન થઈ, આત્માર્થી મતાર્થીના લક્ષણો નીકળી જઈને જે આત્મસિદ્ધિમાં કહ્યું તેમ આત્માર્થીના લક્ષણ ઉત્પન્ન જેને થયા ત્યાંથી લગાવીને, ત્યાંથી શરૂઆત કરીને જે અંશે તેમનામાં જાગ્રત દશા ઉત્પન્ન થઈ તે દશાના ભેદે અનેક ભૂમિકાઓ તેમણે આરાધી છે. અસંખ્યાત ભૂમિકાઓ હોઈ શકે, કેમ કે પરિણતિ સમય સમય બદલાય છે. શુભેચ્છાથી માંડીને કેવળ જ્ઞાન નહીં પણ ઠેઠ મોક્ષે જાય ત્યાં સુધી તો એની કેટલીય દશાઓ થઈ જાય છે. એટલે કે છે લાખો વિચાર વડે આ મન ઘડાય છે. લાખો વિચારો વડે સત્પુરુષના બોધે ને ગડગડ કરે ને ત્યારે જ આ સમ્યક રીતે ઠેકાણા આવે છે. એમ શુભેચ્છાથી માંડીને જે જીવો આત્માર્થી થયા ત્યાંથી માંડી જે અંશે આત્મદશા જાગ્રત દશા ભજે છે તે દશાના અનેક ભૂમિકાઓ અને ભેદો છે, એને આરાધ્ય છે. દ્રષ્ટાંત આપે છે કૃપાલદેવ. શ્રી કબીર, સુંદરદાસ આદિ
સાધુજનો આત્માર્થી ગણવાયું છે. કબીરદાસજી, સુંદરદાસ, મીરાબાઈ, ભોજા ભગત વગેરે એ બધા આત્માર્થી છે. આત્માના અર્થી છે, મતના અર્થી નથી, સતના અર્થી છે. સત એટલે આત્મા. એમને આત્મજ્ઞાન જોઈએ છે. જે પોતાનું પાસે છે, પોતાનું સ્વરૂપ છે, એ મેળવવા માટે મથે છે. શ્રી કબીરદાસજી કે સુંદરદાસ આદિ સાધુજનો આત્માર્થી ગણવા યોગી છે અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ સંભવે છે. તે શુભેચ્છાથી એમની ઊંચી ભૂમિકા છે, એટલે કે માર્ગાનુસારી થઈ ગયા છે. એમ એમનો લક્ષ્ય સ્વરૂપ સ્થિતિનો છે. ક્યાં સુધી કૃપાલય કહે છે કે તે જીવો શુભેચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ સંભવે છે. અત્યંત સ્વરૂપ સ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવો પણ લક્ષ્ય થાય છે. એ કબીરદાસજી, મીરાબાઈ કે ભોજા ભગત કે સુંદરદાસ વગેરેની એમની સ્વરૂપ સ્થિતિ માટે અત્યંત જાગૃતિ છે. પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર થવા માટેનો એમનો અત્યંત પુરુષાર્થ છે અને અનુભવ પણ લક્ષ્યગત થાય છે. એમને કંઈક અંશે આત્મશાંતિનો અનુભવ પણ થયો છે. એમ પણ એમના વચનોથી લક્ષ્યગત થાય છે. એથી વિશેષ સ્પષ્ટ અભિપ્રાય હાલ આપવાની ઈચ્છા થતી નથી. એથી વિશેષ એ પુરુષો કઈ સ્થિતિમાં હતા એવી કોઈ હમણાં અભિપ્રાય આપવાની અમારી ઈચ્છા થતી નથી. આટલો જવાબ આ વિશે આપ્યો. એના વિવેચનમાં બ્રહ્મચારીજી કહે છે, શુભેચ્છાથી માંડીને અયોગી સુધી આઠે કર્મથી મુક્ત થાય, મન વચન કાયા અલગ થાય, ત્યાં સુધીમાં અનેક ભૂમિકાઓ છે. આત્મા વિભાવમાં બહિરાત્મપણું થઈને પ્રવર્તે ત્યાં સુધી તો શુભની ઈચ્છા પણ નથી. કોઈ જ્ઞાની પુરુષ મળે, સત્માર્ગ મળે, ત્યારે એને કંઈ શુભ અશુભનું ભાન થાય છે કે ભાઈ આ ઈચ્છાઓ જો હું ખરાબ કરીશ તો આ દુર્ગતિ આર ધ્યાન કહેવાશે, નરગતિમાં કે તિરીંજ ગતિમાં જવું પડશે. માટે મારી ભાવ શુદ્ધિ જાળવું, એવો જ્યાંથી લક્ષ્ય થાય ત્યાંથી શુભેચ્છાની એની ભૂમિકા શરૂ થાય છે. શુભ ઈચ્છા જે પુણ્યબંધનું કારણ છે અને બાહ્ય ભૌતિક સુખાદિનું એ નિમિત્ત છે. શુભેચ્છાથી માંડી શરૂઆત કરીને ઠેઠ અયોગી સુધી, અયોગી એટલે મન વચન કાયાના યોગ છૂટી જાય એવું જે 14મું ગુણસ્થાન છે ત્યાં સુધી આઠે કર્મથી મુક્ત થાય, ત્યાં સંપૂર્ણ અષ્ટકર્મથી મુકાય અને મન વચન કાયાના યોગ પણ ત્યાં છૂટી જાય 14મા ગુણસ્થાનકમાં. ત્યાં સુધીમાં અનેક ભૂમિકાઓ છે. અનેક ભૂમિકાઓ એને પસાર કરવી પડે છે, જેને 14 ગુણસ્થાનક પણ કહે છે. ગુણસ્થાનક વગેરે. પહેલું ગુણસ્થાન, બીજું, ત્રીજું, ચોથું, ચોથામાં સમ્યક દર્શન, પાંચમામાં સમ્યક દ્રષ્ટિ વૃત્તિ, દેશવૃત્તિ, શ્રાવક, છઠ્ઠા ગુણસ્થાનક મુનિપણું, સાતમા અપ્રમત્ત સંયમ, આત્મધ્યાન અવસ્થા, આત્માથી શ્રેણી માંડે અને અંતર્મુહૂર્તમાં તો ઠેઠ 13મે કેવલનાન પામીને 13મામાં જતો રહે. પછી જેટલું આયુષ્ય તેટલું ત્યાં રહી અને આયુષ્યના અંતે આ 14મા ગુણસ્થાનકમાં આટલી સ્થિતિ કરી અને એ સિદ્ધ ગતિ પ્રત્યે આત્મા જાય છે. એમ ત્યાં સુધીની અનેક ભૂમિકાઓ છે. તેને આત્માર્થી જીવ આરાધે છે. આત્માનો અર્થી, મતાર્થી નહીં. આત્માનું જેને હિત કરવું છે, આપણા આત્માને, પોતાના આત્માને જેને જન્મમરણથી મુક્ત કરવો છે, અર્થાત અનંત દુઃખોથી છોડાવવો છે. આ આપણને કેવા કેવા દુઃખ છે એ ભૂલી ગયા આપણે. ગર્ભાવસ્થાના 9 મહિનાના દુઃખ ભયંકર છે. કૃપાલય કે છે, શાસ્ત્રો આધારે કે છે કે ગર્ભસ્થાનમાં જ્યારે જીવ રહે છે ત્યારે કેટલું દુઃખ પામે તો કે એક કોમળ બાળકને લાલ ચોળ સોયા 3.5 કરોડ ગરમ કરીને એને એના રૂવાટામાં ભોંક્યા હોય, કોમળ બાળકને કેટલી વેદના થાય.
એટલી વેદના તો આપણો આત્મા જ્યારે ગર્ભસ્થાનમાં રહે છે ત્યારે પામે છે. હા, એના કરતો અનંત ગણી. ઓહો, આ એક કલ્પનામાં નથી આવતી આપણને. આવું દુઃખ આપણે અનંતવાર ભોગવ્યું છે ને હજુ નહીં સમજે. જન્મ મરણથી મુક્ત ન થાય તો હજુ ભોગવવું પડે. એટલે સર્વ ધર્મમાં જન્મ મરણને અત્યંત દુઃખ કહ્યું છે. આજે આપણે ભૂલી ગયા છે, જન્મનું દુઃખ એ ભૂલી ગયા. વૃદ્ધાવસ્થા આવી નથી, મરણ આવ્યું નથી, માટે ક્યાં છે જન્મ, જરા મરણના ક્યાં દુઃખ છે? પણ આ જ્ઞાનીઓ સમજાવે, સમજી જાય તો ઠીક છે, નહીં તો પછી અનંત દુઃખ ઊભું જ છે. એટલે કહ્યું કે સમજો તો સર્વે મળ્યું મુક્તિનું દ્વાર, અને ના સમજો તો 14 દિશે ઘોર ઘોર અંધાર. અહીંયાથી ગયા પછી અંધારું જ છે બધું. આ ઢોર પશુની યોનિઓ તો આપણે જોઈએ છીએ. આ બધા ભેંસો કે ગાયો કે આ કૂતરાઓ કેવા દુઃખ ભોગવે. ખાવાનું ક્યાં, સુવાનું ક્યાં, ઠંડી ગરમી બધી કેટલી મુશ્કેલી. જીવ આપણા જેવા જ છે બિચારા, શું કરે? એમ આ ગતિઓ ના કરતો ભયંકર સ્થિતિ આ કીડી મકોડાની, એથી પણ આ એકેન્દ્રિયોની અને એથી નરકની ગોદાની ભયંકર સ્થિતિ છે. આ જીવ વિચારે તો ધ્યાનમાં આવે. એટલે કે વિચાર પણ એક મહાન યોગ છે. વિચાર કર, વિચાર તો પામ. બીજું કહીએ કેટલું, કૃપાલ કેટલું કહીએ. હવે તું વિચાર કર તો કંઈ તને ધ્યાનમાં આવે અને આ દુઃખોથી તું છૂટવાનો ઉપાય શોધે. એટલે શુભેચ્છાથી માંડીને આ ઠેઠ મોક્ષ સુધીની અનેક અવસ્થાઓ છે, તેને આત્માથી જીવ આરાધે છે. શરૂઆત ક્યાંથી થાય? તો આત્મસિદ્ધિમાં કે છે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષય અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. પહેલા કશાયોને મંદ કરે, ઘટાડે, અને માત્ર મોક્ષનો અભિલાષ રાખે, સંસાર પ્રત્યે ખેદ રાખે, વૈરાગ્ય ભાવ લાવે, આસક્તિ કરે નહીં, પ્રત્યેક પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખે, તે ત્યાં આત્માર્થનો નિવાસ છે. તે આત્માર્થી જીવ છે. આ શુભેચ્છાની ભૂમિકા, શુભેચ્છા ભૂમિકાની શરૂઆત ત્યાંથી છે. એ આત્માર્થીના લક્ષણ કયા? એવા એ કબીર, સુંદરદાસ વગેરે સાધુ પુરુષો હતા. આત્માર્થનો જ એમને લક્ષ્ય હતો. જ્ઞાની અને જ્ઞાનીની વાણીનું ઓળખાણ જ્ઞાનીને થાય છે. જ્ઞાની અને જ્ઞાનીની વાણીનું ઓળખાણ જ્ઞાની પુરુષનું, અને એની વાણીનું ઓળખાણ જ્ઞાની પુરુષને જ થાય. એમ જે આગળ જણાવ્યું હતું તે માટે આ એક અભિપ્રાય આપ્યો કે દ્રષ્ટાંત આપ્યું કે કબીર વગેરે આત્માર્થી હતા. શુભેચ્છા એટલે કૃપાળુ દેવે કબીર કેવા હતા કે સુંદરદાસ કઈ દશામાં હતા, એક દ્રષ્ટાંત આપ્યું કે આવા પુરુષોને જ્ઞાનીઓ જ ઓળખી શકે વાણી દ્વારા. કબીર વગેરે આત્માર્થી હતા. શુભેચ્છાથી ઊંચી ભૂમિકા વાળા હતા. શુભેચ્છાથી પણ ઊંચી ભૂમિકા જેમની હતી તે વિશે વિશેષ હાલ જણાવવાનું નથી. વિશેષ એ વિશે અમે કંઈ કહેવા માંગતા નથી. કૃપાલ કે અત્યંત આત્મસ્થિતિ થાય એવો પુરુષાર્થ તે કરતા હતા. એમનો આત્મા અત્યંતપણે પોતાના સ્વભાવમાં સ્થિર થાય, નિર્વિકલ્પ થાય, જ્યાં આનંદ સુખ છે એવા આ કબીરદાસ વગેરે પુરુષાર્થ કરતા હતા. આત્મસ્થિતિ અત્યંત થાય એવો પુરુષાર્થ એ કરતા હતા. એમ એમના વચનો પરથી જણાય છે. કૃપાલદેવ એમના વચનો પરથી માપે છે. ઈચ્છા યોગ, સામર્થ્ય યોગ અને શાસ્ત્ર યોગ, એમાંથી એમણે ઈચ્છા યોગ માંડ્યો હતો. ખંભાતમાં કૃપાલદેવ હતા તે વખતે ત્યાં સુંદરદાસનું પુસ્તક હતું. તે વિશે કહ્યું કે સુંદરદાસનું પુસ્તક સુંદર છે, પણ એમાં ક્યાં ભૂલ છે તે અમે જાણીએ છીએ. ખંભાતમાં કૃપાલદેવ હતા, સુંદરદાસનું પુસ્તક જોયું તો કે પુસ્તક સુંદર છે, વૈરાગ્ય ઉપશમની ઘણી વાતો છે અંદર, પણ એમાં ભૂલ પણ ક્યાં છે તે અમે જાણીએ છીએ. જ્ઞાનીને બધી જ ખબર પડે. એનો આત્મા એટલો બધો નિર્મળ છે કે એ વિવેક એટલો બળવાન છે કે ક્યાં સત છે, ક્યાં અસત છે, અથવા સત કેટલા પ્રમાણમાં એમાં અસત છે, એ બધું જ જાણે છે. અને કે છે આ ભોજા ભગત કે કબીર કે સુંદરદાસ વગેરે આ એમને ઈચ્છાયોગ માંડ્યો હતો.
આપણે 8 દ્રષ્ટિ બોલીએ છીએ, એમાં છેલ્લી દ્રષ્ટિમાં 3 યોગ કયા છે: ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ. ઈચ્છા યોગ એટલે શું? તો કે જેને આત્માનો યોગ થયા પછી, એટલે આત્મજ્ઞાન થયા પછી વિકતાદિ પ્રમાદને લઈને ધર્મમાં પ્રવર્તન નહીં થઈ શકે, છતાં ઈચ્છા તો તેની જ રહે તે ઈચ્છા યોગ. માનો કે આત્મજ્ઞાન થઈ ગયું, અંશે અનુભવ થઈ ગયો, આત્માનું સુખ કેવું જાણી લીધું, પણ પૂર્વના બળવાન ચારિત્ર મોહને લઈને ઘરમાં રહેવું પડે, વિકતામાં પ્રવર્તવું પડે, ધંધા આદિ કરવા પડે. ઈચ્છા તો એમ રહે કે હંમેશા હું સ્વસ્વરૂપમાં જ રહું, ધર્મમાં જ પ્રવર્તન કરું, સ્વભાવમાં જ રમું, પણ આ બધી ઉપાધિ કરવી પડે, છૂટી શકે નહીં. એટલે ઈચ્છા યોગ માંડ્યો. એટલે કે આ પુરુષો જે આ મહાત્માઓ થઈ ગયા, તેમને કબીરદાસજી વગેરે એવો ઈચ્છા યોગ માંડ્યો હતો કે એમને આત્મજ્ઞાન પ્રાપ્તિની અત્યંત લગની હતી, અત્યંત પુરુષાર્થ હતો. પણ બધા જ્ઞાનીઓનો જોગ ન હોય તો આવી યોગ્યતા હતી આ પુરુષો. જ્ઞાની મળે તરત ચોકટું બેસી જાય એવું હતું. જ્યારે આપણને જ્ઞાની છે પણ આ કબીરદાસજી જેવી યોગ્યતા નથી, એવી લગની નથી, એવી ભૂખ નથી, બાકી બધું તૈયાર છે. જ્યારે એમને યોગ્યતા હતી તો જ્ઞાનીને પ્રત્યક્ષ જોગ નહોતો, પણ ભવિષ્યમાં બીજા ભાવ મળશે, એમનું કામ થઈ જશે. એમને એવો ઈચ્છા યોગ માંડ્યો છે કે યેન કેન પ્રકારેણ અમારે આત્મામાં જ રમવું છે. પછી બીજો છે શાસ્ત્ર યોગ. એટલે અવિરત સમ્યક દ્રષ્ટિ એ ઈચ્છા યોગમાં પ્રવર્તે છે, અને દેશ વિરતિને શાસ્ત્ર યોગ હોય છે, અને સર્વ વિરતિને સામર્થ્ય યોગ હોય છે. જેને આત્મજ્ઞાન થયું પણ વ્રત આવ્યા નથી, તેની ઈચ્છા એ રહે કે હું નિરંતર આત્મામાં રમું અને વ્રત ક્યારે લઈશ, એની ઈચ્છા એવી છે, એ ઈચ્છા યોગ. અને શાસ્ત્ર યોગમાં એ પ્રમાદને તજી આગમ અનુસાર જ્ઞાનીના વચનને અનુસરી યથાશક્તિ દેશ સંયમ કે સકળ સંયમમાં પ્રવર્તે તે શાસ્ત્ર યોગ. શાસ્ત્રના આધારે સમ્યક દર્શન છે, પણ એ જ્ઞાનીના વચન બળે કર્મ કાપતો યથાશક્તિ સંયમ ગ્રહણ કરે, કાં દેશ સંયમ શ્રાવકના વ્રત લે, કાં મુનિના લે, એ શાસ્ત્ર યોગ કહેવાય. એનો શાસ્ત્રના આધારે પ્રવર્તે. ત્રીજો, આત્મજ્ઞાન થયેલું છે અને સંયમ પણ આવી ગયેલો છે, દીક્ષા પણ છે, સર્વસંગ પરિત્યાગ છે, એ છે સામર્થ્ય યોગ. તો એ શું કરે છે કે હવે આત્માના અનુભવના સામર્થ્ય વડે, આત્માનો અનુભવ છે, સાથે બાહ્ય સંયમ છે, એટલે અંતરંગ ને બાહ્ય બે યોગ્યતા છે. એટલે એ કર્મને કાપતો જાય છે, ક્ષય કરતા કરતા આ સર્વ પ્રકારના કર્મોને ક્ષય કરવામાં પ્રવર્તે તે સામર્થ્ય યોગ છે. આત્માનું જે અનંત સામર્થ્ય છે તેને પ્રગટાવવાનો, કર્મોને કાપીને એનો સતત પુરુષાર્થ છે. જ્ઞાન છે, બાહ્ય ત્યાગ પણ છે, વ્રતો પણ છે, માટે અત્યંત પુરુષાર્થની અને કેવળ જ્ઞાન જોઈએ છે. એમ ઈચ્છા યોગ અને શાસ્ત્ર યોગ, સામર્થ્ય યોગ 3 કહ્યા. એમાં આ કબીરદાસ કે સુંદરદાસ વગેરે એ ઈચ્છા યોગ માંડ્યો હતો. એટલે સમકિત પ્રાપ્તિ માટેના નિરંતર એ પુરુષાર્થી હતા, એટલે કે માર્ગાનુસારી હતા, અત્યંત પુરુષાર્થી હતા જેનો. એમ આપણને પણ આના પરથી શું કહ્યું કે શુભેચ્છાથી માંડીને આ બધી ભૂમિકાઓ તો અનંત છે, અને કબીરદાસજી વગેરે આવી રીતે પ્રવર્તા હતા અને સ્વરૂપ સ્થિતિ માટે પ્રયત્ન કરતા હતા. માટે તમે પણ જે અનંત સુખનું કારણ જે આત્માનું 79 મુંબઈ ચૈત્ર સુદ 11 શુક્ર 1952 આ પત્રનો હવે છેલ્લો ભાગ. છેલ્લું પ્રશ્ન જે કૃપાળ દેવને સૌભાગભાઈએ પૂછ્યો તે કેવળ જ્ઞાન સંબંધી છે. કેવળ જ્ઞાનના સ્વરૂપનો વિચાર દુર્ગમ્ય છે. કેવળ કોટી શું અથવા કેવળ જ્ઞાન શું, અને ડુંગરસિંહભાઈ એ સંબંધી કઈ જે માન્યતા ધરાવે છે એ આમાં ખુલાસો કર્યો છે.
કેવળ જ્ઞાનના સ્વરૂપનો વિચાર દુર્ગમ્ય છે. એટલે કે કેવળ જ્ઞાનનું જે સ્વરૂપ છે એને જાણવું દુર્ગમ્ય છે. ગમ એટલે સમજ, જેની સમજ મુશ્કેલીથી પડે એવી છે. કેમ કે આ સ્વરૂપ શુદ્ધિનો વિષય છે. સ્વરૂપ શું એ આપણે જાણતા નથી. એ કેવી રીતે શુદ્ધ કરવું એ કંઈ પણ એ વિશેનું જ્ઞાન ન હોવાથી તે સંબંધીનું યથાર્થ સ્વરૂપ જાણવું મુશ્કેલ છે. કેવળ જ્ઞાનના સ્વરૂપનો વિચાર દુર્ગમ્ય છે. અને શ્રી ડુંગર કેવલ કોટીથી તેનો નિર્ધાર કરે છે. તેમાં જોકે તેમનો અભિનિવેશ નથી, પણ તેમને ભાસે છે માટે કહે છે. ડુંગરસિંહભાઈ વેદાંતના અભ્યાસી હતા. હા, વેદાંતના. એટલે વેદાંતમાં તો સમ્યક દર્શન એ જ કેવળ જ્ઞાન સમાન છે. ત્યાં સુધી જ છે. હા, પહોંચ્યા છે. એટલે એમ લાગે છે કે ડુંગરસિંહભાઈ એમ કહે કે કેવળ કોટી એટલે કેવળી જેવા, અથવા કેવળ છે તે કેવળ એક જ્ઞાનનો પ્રકાર છે. કેવળ જ્ઞાન એટલે જ્ઞાનનો જાણે એક પ્રકાર તે કેવળ જ્ઞાન. એમ જે ડુંગરસિંહભાઈ માને છે, એમનો કોઈ અભિનિવેશ તે આગ્રહ નથી, પણ એમને એમ ભાસે છે કે આ વિશ્વમાં કોઈ પણ જીવ સર્વથા બધું જ જાણી શકે, ભૂત ભવિષ્યને એવું બની શકે નહીં, એમ ડુંગરસિંહભાઈનું માનવું છે. કેવળ જ્ઞાનના સ્વરૂપનો વિચાર દુર્ગમ્ય છે. અને શ્રી ડુંગર એટલે ડુંગરસિંહભાઈ કેવળ કોટીથી તેનો નિર્ધાર કરે છે. તેમાં જો કે તેમનો અભિનિવેશ એટલે આગ્રહ નથી, પણ તેમને ભાસે છે. એમને એમ ભાસે છે માટે કહે છે કે ભાઈ તમે કયા આધારે એમ કહો છો કે એ કોઈ રીતે ભૂત ભવિષ્યને જાણી ન શકે? તો તમે તેથી વિશે જાણતા હશો. કોઈ એમ ડુંગરસિંહભાઈને પૂછે તો કે ભાઈ મને તો એમ ભાસે છે, મેં કંઈ જોયું નથી કે જાણ્યું નથી. કેવળ જ્ઞાનના સ્વરૂપનો વિચાર દુર્ગમ્ય છે. પરમ કૃપાળુ દેવે પૃષ્ઠ 720 ઉપર કેવળ જ્ઞાનની સામાન્ય વ્યાખ્યા કરી છે. એટલે કે સરળતાથી જીવોને સમજાય એવી રીતે કહ્યું છે. 5.720 હા માં કહ્યું ઉપદેશ છાયામાં કે નિજ જ્ઞાન સ્વભાવમાં કેવળ ઉપયોગે તન્મયાકાર સહજ સ્વભાવે નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળ જ્ઞાન છે. નિજ સ્વભાવમાં પોતાનો જે આત્માનો સહજ સ્વભાવ છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, કેવળ ઉપયોગે માત્ર પોતામાં ઉપયોગને સ્થિર કરીને, એટલે વિભાવ રહિત થઈને, તન્મયાકાર તે આત્મામાં જ તન્મય થઈને, સહજ સ્વભાવે પોતાના સહજ સ્વભાવમાં જ નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળ જ્ઞાન છે. નિર્વિકલ્પ, ત્યાં ઈચ્છા રહિતપણું એટલે સર્વથા કશાયનો અભાવ હોવાથી કિંચિત માત્ર ઈચ્છા નથી, કોઈ જાતનો જેને વિકલ્પ નથી. કેમ કે સર્વ પદાર્થ જેના જ્ઞાનમાં સહજ દેખાય છે અને સહજ જણાય છે. એને કોઈ જાણવાની ઈચ્છા નથી, કોઈ જોવાની ઈચ્છા નથી, પણ આરિસામાં જેમ આપણું મોઢું સહજ ઝલકે આગળ આવીએ તો તેમ આખું વિશ્વ એ આત્માની સંપૂર્ણ શુદ્ધિ થવાથી એમાં ઝલકે છે. એમને કે જોવું નથી કે જાણવું નથી. એવો જ નિજ જ્ઞાન સ્વભાવમાં કેવળ ઉપયોગે તન્મયાકાર સહજ સ્વભાવે નિર્વિકલ્પપણે આત્મા પરિણમે સર્વકર્મથી રહિત છે. તેનું નામ કેવળ જ્ઞાન છે, માત્ર જ્ઞાન જ. પણ પછી આપણે પછી વાત કરીશું. અહીંયા શું લાઈન તૂટશે પછી પૂછજો તમે, એ બધું આવશે એમાં.
હવે બીજું ફરી 750 પેજ ઉપર ફરી કૃપાલદેવ કહે છે, વ્યાખ્યાન સાર 1માં કહ્યું કે કેવળ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ. કેવળ જ્ઞાન એટલે શું? માત્ર જ્ઞાન જ. કેવળ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કાંઈ જ નહીં. અને જ્યારે એમ છે ત્યારે તેને વિશે બીજું કશું સમાતું નથી. સર્વથા સર્વ પ્રકારે રાગ દ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવળ જ્ઞાન કહેવાય. સર્વથા સંપૂર્ણપણે સર્વ પ્રકારે રાગ દ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવળ જ્ઞાન કહેવાય. અનંતાંશ પણ જો રાગ કે દ્વેષ છે તો ત્યાં કેવળ જ્ઞાન નથી, અર્થાત કેવળ જ્ઞાન હોઈ શકે જ નહીં. સર્વથા સર્વ પ્રકારે રાગ દ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવળ જ્ઞાન કહેવાય. જો કોઈ અંશે રાગ દ્વેષ હોય તો તે ચારિત્ર મોહનીના કારણથી છે. કોઈ પણ કારણે રાગ દ્વેષ છે તો હજુ તે આત્માને રાગ દ્વેષનો સદ્ભાવ છે, એટલે કે ચારિત્ર મોહની હજુ છે. કોઈ અંશે રાગ દ્વેષ હોય તો તે ચારિત્ર મોહનીના કારણથી છે. જ્યાં આગળ જેટલી અંશે રાગ દ્વેષ છે ત્યાં આગળ તેટલી અંશે અજ્ઞાન છે. હજુ અજ્ઞાન છે, તેથી રાગ દ્વેષ છે, અને રાગ દ્વેષ છે સંપૂર્ણ અજ્ઞાન ગયું નથી, મતલબ કિંચિત પણ કશાય ભાવ છે ત્યાં સુધી એનો સદભાવ છે, જેથી કેવળ જ્ઞાનમાં તે સમાઈ શકતા નથી. કેવળ જ્ઞાનમાં અનંતાંશે પણ અજ્ઞાન હોય, એના જ્ઞાનમાં તો બધું જ જણાય. એટલે કેવળ જ્ઞાનમાં તે હોતા નથી. રાગ દ્વેષ તે એકબીજાના પ્રતિપક્ષી છે. જ્યાં રાગ દ્વેષ છે ત્યાં કેવળ જ્ઞાન હોય નહીં, અને જ્યાં કેવળ જ્ઞાન હોય ત્યાં રાગ દ્વેષ હોય નહીં. તે એકબીજાના પ્રતિપક્ષી છે. જ્યાં કેવળ જ્ઞાન છે ત્યાં રાગ દ્વેષ નથી, અને જ્યાં રાગ દ્વેષ છે ત્યાં કેવળ જ્ઞાન નથી. આ પ્રમાણે કૃપાળદેવજી આત્માના શુદ્ધ સહજાત્મ સ્વરૂપની જે સ્થિતિ છે, આપણને પણ એ ભાવના કરવા કહ્યું તે હજુ પામ્યા નથી. માટે કે છે કેવળ જ્ઞાનના સ્વરૂપનો વિચાર દુર્ગમ્ય છે. દુઃખે કરીને અર્થાત મુશ્કેલીએ તેનું સ્વરૂપ જાણી શકાય. અને શ્રી ડુંગર કેવળ કોટીથી તેનો નિર્ધાર કરે કે કેવળી જેવા, અથવા કેવળ કોટી એટલે કેવળ તો એક જ્ઞાનનો માત્ર પ્રકાર છે, કોટી એટલે પ્રકાર, એમ જે માને છે. પણ તેમાં જો કે તેમનો અભિનિવેશ નથી, આગ્રહ નથી, પણ તેમને ભાસે છે માટે કહે છે. માત્ર કેવળ કોટી છે, અને ભૂત ભવિષ્યનું કંઈ પણ જ્ઞાન કોઈને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. કૃપાલદેવ કહે છે કે કેવળ કોટીમાંની કેવળ જ્ઞાન તો એક પ્રકાર છે, કેવળ કોટી એટલે કેવળ જ્ઞાનનો, એમ માનીને તેને ભૂત ભવિષ્યનું કંઈ પણ જ્ઞાન કોઈને ન થાય એવી માન્યતા ડુંગરસિંહભાઈ ધરાવે છે. તે માન્યતા કરવી ઘટતી નથી, યોગ્ય નથી. કેવળી તો બધું જ જાણે. ભૂત ભવિષ્યનું યથાર્થ જ્ઞાન થવા યોગ્ય છે. ભૂતકાળનું અને ભવિષ્ય જ્ઞાનનું પણ યથાર્થ એટલે જેમ છે તેમ તેનું જ્ઞાન પણ થવા યોગ્ય છે. પણ તે કોઈક વિરલા પુરુષોને, બધાને નહીં, એનું કારણ પણ કહેશે. પણ તે ભૂત ભવિષ્યનું જ્ઞાન તે કોઈક વિરલા પુરુષને થવા યોગ્ય છે. પણ તે કોઈક વિરલા પુરુષોને, અને તે પણ વિશુદ્ધ ચારિત્ર તારતમ્યે. ક્યારે થાય વિરલા પુરુષોને પણ કેવળ જ્ઞાન? તો કે વિશુદ્ધ એટલે વિશેષ શુદ્ધ, એટલે સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર તારતમ્યે એટલે વિશેષ પ્રકારે જેના ચારિત્રની શુદ્ધિ થઈ તે જ્ઞાન પ્રત્યે છે. વિશેષ પ્રકારે એટલે કે સંપૂર્ણ યથાખ્યાત ચારિત્ર થાય ત્યારે જ તેને કેવળ જ્ઞાન પ્રત્યે છે. અને તે પણ વિશુદ્ધ ચારિત્ર તારતમ્યે એટલે તે સંદેહરૂપ લાગે છે. કેમ કે તેવી વિશુદ્ધ ચારિત્ર તારતમ્યતા વર્તમાનમાં અભાવ જેવી વર્તે છે.
કે ભાઈ કેવળ જ્ઞાન આજે કોઈ દેખાતું નથી કોઈમાં, કેમ કે એવું વિશુદ્ધ ચારિત્ર તારતમ્ય વર્તમાનમાં અભાવ જેવું વર્તે છે. એવી શુદ્ધિ કોઈના આત્મામાં છે નહીં, માટે દેખાતું નથી. કેમ કે તેવી વિશુદ્ધ ચારિત્ર તારતમ્યતા, ચારિત્રમાં ઓછાપણાનો જ ગુણ, પણ આ તો સંપૂર્ણ વિશુદ્ધ ચારિત્ર નું તારતમ્ય, તરતમતા એ વર્તમાનમાં તો અભાવ જેવી વર્તે. છઠ્ઠે સાતમે ઝૂલતા મુનિઓ ક્યાં છે? આ તો 13મે ઠેઠ કેવળનાની સ્થિતિ છે. 8મા શ્રેણી માંડે હજુ તો ચોથે સમ્યક દ્રષ્ટિનો અભાવ થઈ ગયો છે આવા પુરુષોને. તો આવું વિશુદ્ધ જ્યાં સંજ્વલન કષાયનો અભાવ હોય કે એવી દશા ક્યાં છે જીવોની? તેમ કે તેવી વિશુદ્ધ ચારિત્ર તારતમ્યતા વર્તમાનમાં અભાવ જેવી વર્તે છે. કેવળ જ્ઞાનનો અર્થ વર્તમાનમાં શાસ્ત્રવેત્તા માત્ર શબ્દબોધથી જે કહે છે તે યથાર્થ નથી. વર્તમાનમાં શાસ્ત્રવેત્તા, શાસ્ત્રોના જાણકાર એ કેવળ જ્ઞાનનો માત્ર શબ્દબોધથી એની વ્યાખ્યા કરે છે કે ભૂત ભવિષ્યને જાણવું તે કેવળ જ્ઞાન. આટલી જ જો માત્ર વ્યાખ્યા કરતા હોય તો તે યથાર્થ નથી. એમ શ્રી ડુંગરને લાગતું હોય તો તે સંભવિત છે કે ભાઈ વર્તમાનમાં ખાલી આ ભૂત ભવિષ્યને જ જાણવું એનું નામ જ કેવળ જ્ઞાન. તો એ ભલે ડુંગર માનતા હોય ડુંગરસિંહ, તો એ સંભવિત છે કે એટલું જ એની વ્યાખ્યા નથી. વળી ભૂત ભવિષ્ય જાણવું એનું નામ કેવળ જ્ઞાન છે એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્ર જ્ઞાને કારે કહી પણ નથી. શાસ્ત્રકારોએ પણ જે જ્ઞાની પુરુષો છે જેને કેવળ જ્ઞાનની વ્યાખ્યા કરી છે તે એટલી જ નથી કહ્યું કે ભાઈ ભૂત ભવિષ્યને જાણી શકે તે કેવળ જ્ઞાન, એમ વ્યાખ્યા કરી નથી. એ અનંતા જ્ઞાનીઓએ તો જે કૃપાળુદેવે વ્યાખ્યા કરી છે તે જ કરી છે કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. દેહ હોવા છતાં પણ એને મોક્ષ છે. દેહ સહિત કેવડી એવા જે તીર્થંકરો હોય છે, સદેહ પરમાત્મા, તો અખંડ સ્વરૂપનું જ્ઞાન તેનું નામ કેવળ જ્ઞાન કહ્યું છે. એમ શાસ્ત્રવેત્તાઓએ પણ કહી કેવળ જ્ઞાનનો અર્થ બળી ભૂત ભવિષ્ય જાણવું એનું નામ કેવળ જ્ઞાન છે એવી વ્યાખ્યા મુખ્યપણે સામાન્યપણે તો એને પણ કેવડીને ભૂત ભવિષ્ય જણાય છે, તો એ પણ કેવું વ્યાજબી છે. પણ મુખ્યપણે કે ભાઈ આ જ વ્યાખ્યા એમ નથી કહ્યું. બળી ભૂત ભવિષ્ય જાણવું એનું નામ કેવળ જ્ઞાન છે એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારોને પણ કહી નથી. જ્ઞાન અત્યંત શુદ્ધ થવું તેને કેવળ જ્ઞાન જ્ઞાની પુરુષોએ કહ્યું છે. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું, અત્યંત એટલે સંપૂર્ણ રીતે, અનંતાંશ પણ જેના અજ્ઞાનનો સદભાવ નહીં એવું જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળ જ્ઞાન જ્ઞાની પુરુષોએ કહ્યું છે. અને તે જ્ઞાનમાં મુખ્યતો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કયા છે. આ જે કૃપાલદેવે કહ્યું કેવળ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન તે કેવળ જ્ઞાન. એ અનંતા જ્ઞાનીઓએ તો પૂર્વે કેવળ જ્ઞાનમાં મુખ્યતો આત્મસ્થિતિ એટલે સંપૂર્ણ આત્મા પોતાના સ્વભાવમાં સ્થિતિ પામે અને આત્મસમાધિ કયા છે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે કે આત્માના પરિણામ આત્મામાં સમાઈ ગયા, વિભાવમાં જતા અટકી ગયા. એવી જે આત્માની સ્વરૂપાકાર સ્થિતિ છે તેને શાસ્ત્રકારોએ, જ્ઞાની પુરુષોએ કેવળ જ્ઞાન કહ્યું છે. તે જ્ઞાનમાં એટલે તે કેવળ જ્ઞાનમાં મુખ્યત્વે આત્મસ્થિતિને આત્મસમાધિ કયા છે. આમ માત્ર લોકાલોકને જાણવું એમ નથી કહ્યું. જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે. તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે. જગતનું જ્ઞાન થવું એમ કહ્યું કે ભાઈ લોકાલોકનું જાણવું તેનું નામ કેવળ જ્ઞાન એમ કેમ કહ્યું?
તો કે જગતવાસી જીવો આત્મસ્થિતિ થવી, આત્મસમાધિ થવી સંપૂર્ણ એ સમજી ન શકે. આ શું કે આત્માની સ્થિતિ શું થવી, આત્મામાં સમાધિ કેમ પામી એ ન સમજી શકે સામાન્ય જીવો. એટલે જગતનું જ્ઞાન થવું, આખા જગતને જે જાણી શકે, બધું જ જોઈ શકે, જાણી શકે એવું કેવળ ના, બધું જ જોઈ શકે નહીં, જાણી શકે. લોકાલોકનું જ્ઞાન, લોક હોય કે અલોક હોય, એનું જ્ઞાન થવું એ આદિ જે કહ્યું છે તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે. સામાન્ય જીવો આવી જે આત્માના શુદ્ધ સ્વરૂપની વાત આવી રીતે ન સમજી શકે, એટલે એમ કહ્યું કે ભાઈ લોકાલોકનું જ્ઞાન થવું એનું નામ કેવળ જ્ઞાન. એ અપૂર્વ વિષય જે પૂર્વે કોઈ દિવસ અનુભવમાં કોઈને આવ્યો નથી, આત્મજ્ઞાનનો કે આત્મસમાધિનો, સ્વરૂપસ્થતાનો, તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે લોકાલોકનું જ્ઞાન. કેમ કે જગતના જ્ઞાન પર વિચાર કરતા કરતા આત્મ સામર્થ્ય સમજાય. આવું જ્ઞાની પુરુષો કહ્યું કે લોકાલોકનું જ્ઞાન થવું તે કેવળ જ્ઞાન, એનાથી સંસારી જીવો ને જગતના જ્ઞાન પર વિચાર કરતા કરતા આત્મ સામર્થ્ય સમજાય કે કેવડીઓનું કેવું જ્ઞાન, એમનું આત્માનું સામર્થ્ય કેવું, શક્તિ કેવી કે અહીંયા બેઠા શું બધું જ જોઈ શકે, 14 રાજલોકની જોઈ શકે, જાણી શકે. ઓહો, અદ્ભુત શક્તિ છે. તે શક્તિ કેવી રીતે પ્રગતિ અથવા એનો વિસ્તાર જાણવાની કોશિશ કરે કે આ જ્ઞાન કેવી રીતે થાય, એના પહેલા પછી શું થાય, મતિ શ્રુત બધી મનપરી જ્ઞાન વગેરે શું છે, અથવા એ કર્મના સિદ્ધાંત શું, કેવી રીતે કેવળ જ્ઞાન પામે વગેરે જાણવાની એની ઉત્સુકતા વધે. એટલે કેમ કે જગતના જ્ઞાન પર વિચાર કરતા કરતા તેને આત્મ સામર્થ્ય સમજાય. એટલે કે ભાઈ લોકાલોકનું જ્ઞાન તે કેવળ જ્ઞાન એમ કહ્યું. શ્રી ડુંગર મહાત્મા શ્રી ઋષભાદિને વિશે કેવળ કોટી કહેતા ન હોય કે ડુંગરસિંહભાઈ કે ઋષભ આદિ, ઋષભદેવ ભગવાન, અજીતનાથ ભગવાન, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી, શાંતિનાથ વગેરે એમને પણ કેવળ કોટી કહેતા ન હોય કે કેવડી જેવા દશાવાળા એમ નહીં કહેતા હોય. કેવડી જેવા તો એમને તો જાણે કે નહીં કહેતા હોય એમ કૃપાલદેવને લાગે છે. શ્રી ડુંગર મહાત્મા શ્રી ઋષભાદિને વિશે કેવડી જેવા, કેવડી કેવળ કોટી એટલે કે કેવળનાને પામ્યા નથી પણ એક કેવળનાનો પ્રકાર છે એને પામ્યા એમ કહેતા ન હોય. અને તેમના આજ્ઞાવર્તી એટલે જેમ મહાવીર સ્વામીના દર્શને 500 મુમુક્ષુઓ કેવળનાન પામ્યા, તે આજ્ઞાવર્તીને કેવળનાન કહ્યું છે, તે કેવળનાનને કેવળ કોટી કહેતા હોય તો તે વાત કોઈ પણ રીતે ઘટે છે. ભગવાનને કેવળનાનો એક પ્રકાર પ્રગટ્યો હતો, જ્ઞાનનો એક પ્રકાર એમ તો જાણે કે નહીં કહેતા હોય, પણ એમના આજ્ઞાવર્તી કેવળ જ્ઞાન આજ્ઞાવર્તી અને તેમના આજ્ઞાવર્તી એટલે જેમ મહાવીર સ્વામી ભગવાનના આજ્ઞાવર્તી, ઋષભદેવ ભગવાનની પરંપરામાં આવેલા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી, એના દર્શને આવેલા 500 મુમુક્ષુઓ જે 1500 તાપસો માના 500 ને તો ત્યાં ખીર જમતા કે આ ગુરુ કેવા ગૌતમ થઈ ગયું કેવળનાન, 500 ને વળી ભગવાનની સમીપ આપતા એ માનસ્તંભ જોઈને થઈ ગયું. હવે 500 ને ભગવાનના દર્શન કરતા થયું. એટલે એ 500 મહાવીર સ્વામીના દર્શને 500 મુમુક્ષુઓ કેવળનાન પામ્યા. તે આજ્ઞાવર્તીને કેવળનાન કહ્યું છે, તે આજ્ઞાવર્તીને આજ્ઞા ઉઠાવનારને કેવળનાન કહ્યું છે. તે કેવળ જ્ઞાનને કેવળ કોટી કહેતા હોય કે તે કેવળ જ્ઞાનને જે 500 શિષ્યો પામ્યા એમને તે કેવડી જેવી દશાને પામ્યા, કેવળ કોટીને પામ્યા એમ કહેતા હોય તો તે વાત કોઈ પણ રીતે ઘટે છે, તો તે વાત કોઈ પણ રીતે માની શકાય. પણ ભગવાન ઋષભદેવ કેવડી જેવા હતા તો પછી કેવળ જ્ઞાન કોને હતું? એકાંત કેવળ જ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે તે તો
તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. કેવળ જ્ઞાની સર્વ પદાર્થોને સંપૂર્ણ જોઈ શકે એમ કે હોય નહીં, એમ જો એ માનતા હોય કોણ? ડુંગરસિંહભાઈ, તો પછી એ તો આત્માનો નિષેધ કરવા જેવું છે. આત્મામાં કેવળ જ્ઞાન છે અને એ કોઈને પ્રગટતું જ ન હોય, આવા લોકાલોકનું જ્ઞાન થતું જ ન હોય, તો પછી એ તો આત્મા નામનો પદાર્થ જ નથી. જ્યાં અનંત શક્તિઓ, કેવળ પણ જ્ઞાન પણ શક્તિ પણ રહેલું છે, તો એ તો આત્માના નિષેધ કરવા બરાબર છે. કેવળ જ્ઞાન આત્મામાં રહેલું છે અને કેવળ જ્ઞાન ન માને તો આત્માને નથી માનતા એવું થઈ ગયું. એકાંત કેવળ જ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. લોકો એ વેદાંતી છે ને, એટલે એવી દ્રષ્ટિ એમનામાં હોય નહીં. એ વેદાંતમાં તો સમ્યક દર્શન એટલે જાણે કેવળ ના, એટલે જાણે આખું લોકાલોકનું સર્વ બધું જ જાણી લે, એવું કેમ બને? એવી જો માન્યતા એમનામાં હોય તો એ યોગ્ય નથી. કેવળી બધું જ જાણી શકે અને કેવળ જ્ઞાનનો ડુંગર જો નિષેધ કરે તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. લોકો હાલ કેવળ જ્ઞાનની જે વ્યાખ્યા કરે છે તે કેવળ જ્ઞાનની વ્યાખ્યા વિરોધવાળી દેખાય છે. કે લોકો કેવળ જ્ઞાનની જે વર્તમાનમાં વ્યાખ્યા કરે છે તે વ્યાખ્યા વિરોધવાળી દેખાય છે. એમ તેમને લાગતું હોય તો તે પણ સંભવિત છે. લોકો શું વ્યાખ્યા વર્તમાનમાં કરે કે જે વિરોધવાળી હોય તે આ કૃપાલ દેખે છે. કેમ કે માત્ર જગત જ્ઞાન તે કેવળ જ્ઞાનનો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે. વર્તમાન પ્રરૂપણામાં કેવળ જ્ઞાનની વ્યાખ્યા શું? તો કે લોકાલોકનું જ્ઞાન થવું તે કેવળ જ્ઞાન. આખા જગતનું જ્ઞાન થવું, જગતને જાણવું, તેનું નામ કેવળ જ્ઞાન. આટલી જ માત્ર જો વ્યાખ્યા કેવળ જ્ઞાનની હોય અને ડુંગર કે શ્રીભાઈ જો એનો વિરોધ કરતા હોય તો એ ઠીક છે, બરાબર છે કે એટલી જ વ્યાખ્યા એની નથી. આ પ્રકારનું સમાધાન લખતા ઘણા પ્રકારના વિરોધ દ્રષ્ટિગોચર થાય છે. જો કે જગત જ્ઞાન એનું નામ કેવળ જ્ઞાન એમ જો માનતા હોય તો ઘણા પ્રકારનો વિરોધ આવે અને તે વિરોધ દર્શાવી તેનું સમાધાન લખવાનું હાલ તરતમાં બનવું અશક્ય છે. કેવો વિરોધ આવે વગેરે વિસ્તારથી અહીંયા લખવા માટે તરતમાં એ બનવું અશક્ય છે. જેમ કે જગત જ્ઞાન એ કેવળ જ્ઞાન, જગતનું જાણવું, તો શું એ જેને કેવળ જ્ઞાન થયું એને શું લોકાલોક જાણવાની ઈચ્છા હતી? અને ઈચ્છા હોય તો એ આત્માના જ્ઞાનમાં કર્મોના હજુ આવરણનો સદભાવ છે, આવરણો છે. અને આવરણો છે તો આવરણથી મલીને એવું જે આત્મા, મેલીને એવો આત્મા એ લોકાલોકોનું દર્શન કેવી રીતે કરી શકે? એવા અનેક પ્રકારના વિરોધ તેમાં આવી શકે. પણ એનો કે વિસ્તારથી અહીંયા હું દર્શાવી શકવાની હમણાં શક્યતા નથી. કેમ કે માત્ર જગત જ્ઞાન તે કેવળ જ્ઞાન નો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે. આ પ્રકારનું સમાધાન લખતા ઘણા પ્રકારના વિરોધ દ્રષ્ટિગોચર થાય છે અને તે વિરોધો દર્શાવી તેનું સમાધાન લખવાનું હાલ તરતમાં બનવું અશક્ય છે. તેથી સંક્ષેપમાં લખ્યું છે. તેથી સંક્ષેપમાં આટલું બધી કૃપાલદેવે આ કેવળનાની વ્યાખ્યા કરી. હવે શું કે છે કે સંક્ષેપમાં તમને આ સમુચ્ચય એટલે સર્વ સમજાવ્યું એનો સાર્થ સંક્ષેપમાં સાર કહી દઉં છું. સમુચ્ચય સાર અને તેથી બનવું અશક્ય છે. તેથી સંક્ષેપમાં હવે સમાધાન લખ્યું છે. સમાધાન સમુચ્ચયાર્થ આ પ્રમાણે સંક્ષેપમાં ફરી કે છે આ પ્રમાણે તમે સમજો. આત્મા હવે સંક્ષેપમાં એની એ વાતને બીજી રીતે આપણામાં દ્રઢ કરાવે છે. કેમ કે એ આપણું મૂળ ધન છે, મૂળ ઘર છે, કેવળ જ્ઞાનમય આત્મા છે. એટલે આટલા પ્રકારે આ વિચારણાને આમ સ્ફુટ કરીને સમજાવી છે કે આત્મા સમજે તારું મૂળ સ્વરૂપ તો જ્ઞાન જ છે, કેવળ તું જ્ઞાનમય જ છું.
એ સિવાય આત્માનું બીજું કંઈ છે જ નહીં. જ્ઞાન, દર્શન ને ચારિત્ર. અનંત જ્ઞાન એ પોતાનું સ્વરૂપ, અનંત દર્શન પણ પોતાનો ગુણ છે, અને અનંત ચારિત્ર સ્વરૂપમાં નિરંતર રમે અથવા અનંત સુખમાં પોતે રમે એવો આત્માનો મૂળ સ્વભાવ જ છે. હવે સંક્ષેપમાં બધું ફરીથી કૃપાલ કહે છે, આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે તેનું નામ કેવળ જ્ઞાન મુખ્યપણે છે. અમુખ્યપણે લોકાલોકનું જ્ઞાન થવું એ ગૌણપણે, એ વ્યવહારે આ નિશ્ચય આત્માનું સ્વરૂપ કેવું? આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે, અત્યંત એટલે સંપૂર્ણપણે આત્મા પોતાના જ્ઞાનની સ્થિતિને ભજે એટલે પ્રાપ્ત કરે, અર્થાત નાના વર્ણ્ય આદિ કર્મોનો સર્વનો અભાવ કરે, પછી જ આ સ્થિતિ પ્રાપ્ત. આત્મા જ્યારે અત્યંત એટલે સંપૂર્ણપણે શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે, આત્માનું જે શુદ્ધ સ્વભાવ છે, સહજાત્મ સ્વરૂપ છે, એ સંપૂર્ણપણે શુદ્ધ થાય ત્યારે જ આત્મા પોતાની આ જ્ઞાન સ્થિતિને ભજે, તેને પ્રાપ્ત કરે, તેમ જ રમે. તેનું નામ કેવળ જ્ઞાન મુખ્યપણે છે. મુખ્યપણે આ કેવળ જ્ઞાનની વ્યાખ્યા છે. સર્વ પ્રકારના રાગ દ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યુગ છે. આવી જે આત્માની અત્યંત એટલે સંપૂર્ણ શુદ્ધ અવસ્થા, તે તો સર્વ પ્રકારના રાગ કે દ્વેષનો અભાવ થયે જ પ્રગટવાયું છે. તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળ જ્ઞાન છે. સંપૂર્ણ રાગ દ્વેષનો અભાવ થયે તે શુદ્ધ આત્મામાં જે કંઈ પણ જાણી શકાય, એટલે આખું બધું જ જાણે, એનામાંથી તો કંઈ બહાર રહેતું જ નથી. એટલે જે કંઈ પણ જાણી શકાય તે કેવળ જ્ઞાન છે. જે કંઈ જાણી શકાય, જાણવું એ કેવળ જ્ઞાનનો વિષય છે. પછી કેવળ દર્શન થી બધું જોઈ શકે. આ જ્ઞાનાવરણીનો ક્ષય થવાથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. દર્શના વર્ણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી કેવળ દર્શન ઉત્પન્ન થયું. એટલે એવી જે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળ જ્ઞાન છે, અને તે સંદેહ યોગ નથી. એમાં ડુંગરસિંહભાઈ શંકા કરે તે કરવા જેવી નથી. તે સંદેહ યોગ્ય નથી. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભલે આપણને ન દેખાય, આપણને તો ઘણી વસ્તુ ન દેખાય, તેથી એ વસ્તુનો સદભાવ જ નથી, હોવા પણ જ નથી એમ ન કહી શકાય. તેમ જાણી શકાય છે તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય છે તે કેવળ જ્ઞાન છે, અને તે સંદેહ યોગ્ય નથી. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. શ્રી ડુંગર કેવળ કોટી કહે છે, તે પણ મહાવીર સ્વામી સમીપે વર્તતા આજ્ઞાવર્તી પાંચસે કેવડી જેવા પ્રસંગમાં સંભવિત છે. તે કેવળ કોટી કહે કે કેવળ જ્ઞાન એક પ્રકાર છે જ્ઞાનનો, એમ જો કહે છે, તે પણ મહાવીર સ્વામી સમીપે વર્તતા આજ્ઞાવર્તી પાંચસે કેવડી જેવા પ્રસંગમાં સંભવિત છે. કૃપાલ દેવી જા કેવળ કોટી એટલે કેવડી જેવા, જે કે 500 જણા જે સંવત્સરણમાં આવી ભગવાન મહાવીરના દર્શન કરતા કેવળ જ્ઞાન પામ્યા, એ કેવડી જેવા હતા. કેવળ કોટી એમને કહો તો ચાલે, પણ ભગવાન ઋષભદેવને કહો કેવડી જેવા, એ પોતે જ કેવળ જ્ઞાન છે. એમને કોની સાથે સરખાવે? આ કે આ રાજા છે તો કે ભાઈ આ રાજા જેવો છે, આ યુવરાજ હોય તો કે ભાઈ આ રાજા જેવો છે, અર્થાત ભવિષ્યમાં રાજા થવાનો છે, માટે એ અપેક્ષા કે ભાઈ આ રાજા જેવો છે. પણ રાજા નહીં કે આ રાજા જેવો છે, અરે આ તો રાજા જ છે, રાજા જેવો છું. તેમ કેવળ જ્ઞાનીઓને એમ કે કેવડી જેવા, એ તો કેવડી જ છે. તેમ એ શિષ્યો જે 500 આવીને કેવળ જ્ઞાન પામ્યા, એને એ ડુંગરસિંહભાઈ જો કેવળ કોટી કે કેવડી જેવા કહે તો તે પ્રસંગમાં સંભવિત છે કે ભાઈ આ કેવડી જેવા થયા. આવે તે પણ મહાવીર સ્વામી સમીપે વર્તતા આજ્ઞાવર્તી પાંચસે કેવડી જેવા પ્રસંગમાં સંભવિત છે. જગતના જ્ઞાનનો લક્ષ્ય મૂકી
શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળ જ્ઞાન છે. જગતના જ્ઞાનનો એટલે જગતનું જાણવાપણું લોકાલોકનું તે લક્ષ્ય મૂકી દઈ સંપૂર્ણ આત્મજ્ઞાન શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળ જ્ઞાન છે એમ વિચારતા આત્મદશા વિશેષપણું ભજે. આ આપણા માટે બધા માટે ને નિશ્ચયને પણ એમની વ્યાખ્યા યથાર્થ છે. નિશ્ચયને એની વ્યાખ્યા વાસ્તવિક સ્વરૂપ બતાવે. વ્યવહારથી જે લોકાલોકનું જ્ઞાન કહ્યું એ તો ઠીક જીવોને એ દશાનો કંઈ ખ્યાલ આવવા માટે કે કેવડીમાં કેવી શક્તિ હોય છે, પણ આ નિશ્ચય વ્યાખ્યા જે છે કે એ નિશ્ચય કે શુદ્ધ આત્મ સ્વરૂપને પામવું, શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળ જ્ઞાન એમ વિચારતા આત્મદશા વિશેષપણું ભજે. આપણે પણ નિશ્ચયને કેવળ જ્ઞાનની જે શુદ્ધ આત્મામાં રમણતા તે કેવળ જ્ઞાન એમ વિચારીએ તો આપણી પણ આત્મદશા વિશેષપણું ભજે. એટલે શું કે આપણી પણ આત્મદશાને શુદ્ધ કરવાનો ભાવ ઉપજે. આપણી દશા પણ વિશેષ વધારવાનું મન થાય કહો આપણે પણ સંપૂર્ણ કર્મથી રહિત થઈશું તો જ કેવળ જ્ઞાન પ્રગટશે. નહીં તો લોકાલોકને જાણીશું એના માટે નથી કહ્યું કે આપણે કેવળ જ્ઞાન થશે અહીંયા બેઠા બધું જોઈ શકીશું. એ કેવળ જ્ઞાન લોકાલોકને જોવા માટે નથી. અને આવા જોવાની ઈચ્છા હોય તો કેવળ જ્ઞાન નહીં થાય. ઈચ્છા રહિત પણ સંપૂર્ણ થઈ જ કેવળ જ્ઞાન થાય, નહીં તો એના દુઃખનો પાર પણ નહીં રહે. આપણે રાગી દ્વેષી કામી ક્રોધી છીએ અને આજે બધું દેવલોકમાં શું થયું દેખાતું હોય તો ઈચ્છા થાય મેળવવાની ભોગવવાની, તો આપણે દુઃખનો પાર નહીં રહે માટે દેખાતું જ નથી. એ સારું છે. આત્મા સંપૂર્ણ શુદ્ધ ન થાય ત્યાં સુધી આખા જગતનું પ્રતિબિંબ એમાં પડતું જ નથી. પાણી સ્વચ્છ હોય તો જ એમાં મોઢું દેખાય, મલિન પાણીમાં શું દેખાય? એમ વિચારતા કે જગતના જ્ઞાનનો લક્ષ્ય મૂકી દઈ શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળ જ્ઞાન છે એમ વિચારતા આત્મદશા વિશેષપણું ભજે. એટલે કે આત્માની દશા શુદ્ધ કરવાનો આપણો પણ ભાવ ઉપજે. એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે. એટલે કે આપણું પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની ભાવના થાય એના માટે કે આ પ્રશ્નનો સમાધાન અમે સંક્ષેપમાં કર્યું છે. અને એ નિશ્ચયની વ્યાખ્યા મુખ્ય છે કેવળ નિસ્વભાવનો ખંડ વર્તે જ્ઞાન. માટે તમે પણ તમારા સ્વભાવને શુદ્ધ કરો. બધા કર્મમળથી રહિત થાઓ ત્યારે શુદ્ધતા આવશે. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી સ્વરૂપ જ્ઞાન થાય તેમ કેવળ જ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. આ અમારે કહેવાનું એટલું લાંબુ એ અર્થ વગરનું નથી, સબ પ્રયોજન છે. તે એમ કે જેમ બને તેમ તમે સૌભાગભાઈ કે આપણે બધા જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી દઈ સ્વરૂપ જ્ઞાન થાય, પોતાને પોતાના સ્વરૂપનું ભાન થાય, એનું જ્ઞાન થાય અને તે આગળ વધીને કેવળ જ્ઞાન સુધી પહોંચે તેમ કેવળ જ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. જગતનું જ્ઞાન થવું તેનું નામ કેવળ જ્ઞાન મુખ્યાર્થપણે કહેવાયું નથી, ગણવાયું નથી કે ભાઈ જગતનું જ્ઞાન થશે આપણે કેવળ જ્ઞાન થશે બધું જોઈ જાણી શકીશું અને જોઈને આનંદ આવશે એવો ભાવ કોઈ દિવસ સમજવાયો નથી. જગતનું જ્ઞાન થવું તેનું નામ કેવળ જ્ઞાન મુખ્યાર્થપણે ગણવાયું નથી. એને મુખ્ય કરવું નહીં, પણ ગૌણપણે કેવડીને લોકાલોકનું જ્ઞાન થાય જ છે. એટલે થાય છે એ વાત બરાબર, પણ એને મુખ્ય ન કરવું કે એના માટે કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાનની આ વ્યાખ્યા નથી. કેવળ જ્ઞાન તો સહજાત્મ સ્વરૂપને સંપૂર્ણપણે પામવું એનું નામ કેવળ જ્ઞાન છે. જગતના જીવોને વિશેષ લક્ષ્ય થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે. જગતના જીવો આપણે બધા અનુભવ વગરના છીએ, સમકીતે નથી થયું તો શું સમજીએ એનું સ્વરૂપ. એટલે જગતના જીવોને વિશેષ લક્ષ્ય થવા માટે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે. કેવળ જ્ઞાનની વ્યાખ્યામાં લોકાલોકનું જ્ઞાન થાય તે કેવળ જ્ઞાન એમ વારંવાર સાથે શા માટે લીધું કે જેથી જગતવાસી જીવો આ કેવળ જ્ઞાનનું સ્વરૂપ કંઈક સમજે, એનું મહાત્મ્ય લાગે. અને તે કંઈક કલ્પિત છે એમ નહીં કે ભાઈ હા કલ્પના છે એ કંઈ જગતને જાણી શકે એમ નથી,
પણ તે પ્રત્યે અભિનિવેશ કરવાયો નથી. લોકાલોકને જાણે એ જ કેવળ ના, એવો આગ્રહ કરવાયો નથી. આ ઠેકાણે વિશેષ લખવાની ઈચ્છા થાય છે અને તે રોકવી પડે છે, તો પણ સંક્ષેપમાં ફરી લખીએ છીએ. આત્માને વિશેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ કરી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે, તે કેવળ જ્ઞાન છે. ફરીથી પાછું ત્રીજી વાર કે અહીંયા ઈચ્છા તો એમ થાય છે કે હવે એને બસ કરીએ, રોકવી પડે છે, પણ હજુ જાણવાની ઈચ્છા થાય છે કે મુખ્ય વ્યાખ્યા શું લેવી. આત્માને વિશેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ, દેહાધ્યાસ વગેરે ટળીને સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે. સ્ફટિક રત્નની જેમ આત્મા સંપૂર્ણ શુદ્ધતા મેળવે, પ્રાપ્ત કરે, તેનું નામ જ કેવળ જ્ઞાન છે. અને જગત જ્ઞાન પણ તેને વારંવાર જીનાગમમાં કહ્યું છે, તે મહાત્મ્યથી કરી બાહ્ય દ્રષ્ટિ જીવો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે. અને એની સાથે જગત જ્ઞાન પણ તેને વારંવાર જીનાગમમાં કહ્યું, જીનાગમમાં એમ પણ કહ્યું કે જગતનું જ્ઞાન થાય લોકાલોકનું, એમ પણ જે કહ્યું છે તે મહાત્મ્યથી, આવા કેવળ જ્ઞાનના માથી કહો લોકાલોકનું બધું જ જ્ઞાન એને થઈ શકે, તે મહાત્મ્યથી કરી બાહ્ય દ્રષ્ટિ જીવો. સમ્યક દ્રષ્ટિ, અંતર્મુખ દ્રષ્ટિવાળા નહીં, જેનું હજુ બાહ્ય દ્રષ્ટિ છે, આ વિષય કશાયમાં વૃત્તિ છે, તેને બાહ્ય દ્રષ્ટિ જીવોને જીવો પણ પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે. એમ કરતા કરતા કેવળનાનું મહાત્મ્ય લાગે અને મેળવવાનો પુરુષાર્થ પ્રગટે, એના માટે કહ્યું છે. અત્રે શ્રી ડુંગરે કેવળ કોટી સર્વથા એમ કહી છે, એવું કહેવું યોગ્ય નથી. અત્રે શ્રી ડુંગરસિંહ ભાઈએ કેવળ કોટી એટલે કેવડી જેવા, બધા જ કેવડી જેવા એમ સર્વથા કહેવું યોગ્ય નથી. કેમ કે કેવળ જ્ઞાન તો પ્રગટે છે, તીર્થંકરો વગેરેને પ્રગટેલું જ છે કે કેવડીઓને. અમે અંતરાત્મપણે તેવું માન્યું નથી. અમે અંતરાત્મપણે કે સર્વથા બધા કેવડી જેવા જ છે કે અથવા એ કેવળ જ્ઞાન એક જ્ઞાનનો પ્રકાર માત્ર છે, એવું અમે નથી માન્યું. અમે અંતરાત્માપણે પણ તેવું માન્યું નથી. અમે અનુભવથી કહીએ છીએ, અમે એવું અંતરાત્માપણે પણ એવું માન્યું નથી. તમે આ પ્રશ્ન લખ્યું એટલે કંઈક વિશેષ હેતુ વિચારી સમાધાન લખ્યું છે. તમે આ પ્રશ્ન લખ્યો તેનો વિશેષ હેતુ વિચારીને આ સમાધાન કર્યું છે. કેમ કે ડુંગરસિંહ ભાઈમાં આવા પર્યાય ઊંડે ઊંડે પડેલા છે એમ લાગે છે, એટલે કે આ વિશેષ હેતુ કારણથી મેં આટલું આવી રીતે સ્પષ્ટ સમાધાન કર્યું છે. કે એવું એ માનતા હોય તો એ ખોટું છે, એ છોડી દેવા જેવું છે. અને તમે આ પ્રશ્ન લખ્યું એટલે કંઈક વિશેષ હેતુ વિચારી સમાધાન લખ્યું છે, પણ હાલ તે પ્રશ્નનું સમાધાન કરવા વિશે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે, એમ ચિત્તમાં રહે છે. કે તમે હમણો કંઈ ડુંગરસિંહભાઈને કહેશો નહીં એમ લાગે છે, કેમ કે હમણો કંઈ એનું કોઈ પ્રયોજન નથી, હમણો એમને કંઈ પૂછ્યું નથી, પણ આ તમને વિશેષ હેતુથી ખુલાસો તમે આ પ્રશ્ન લખ્યો એટલે કર્યો છે. પણ હાલ તે પ્રશ્નનું સમાધાન કરવા વિશે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે, એમ ચિત્તમાં રહે છે, એમ અમારા ચિત્તમાં રહે છે. બાકીના પ્રશ્નોનું સમાધાન સમાગમે ધારશો. બાકીના પ્રશ્નો જે તમે લખ્યા છે એનું સમાધાન ફરી અમે ભવિષ્યમાં કોઈક સમયે કરીશું, હા, રૂબરૂમાં વગેરે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે એનું વિવેચન બ્રહ્મચારીજી કર્યું તે વાંચીએ. પૂજ્યશ્રી કહે, ડુંગરસિંહને યથાર્થ વિચાર થવા એવા કેવળ જ્ઞાન વગેરેના પ્રશ્ન પૂછતા. ડુંગરસિંહને યથાર્થ વિચાર થવા એવા કેવળ જ્ઞાન વગેરેના પ્રશ્નો પૂછતા. કોઈ વાર પૂછતા હશે કે ડુંગરસિંહને યથાર્થ વિચાર થવા એ કેવળ જ્ઞાન વગેરેના પ્રશ્નો પૂછતા. કોણ? એ નથી કર્યું. પોતે વેદાંતી હતા એટલે એ કેવળ જ્ઞાનની શું વ્યાખ્યા માને છે એવું પૂછતા હતા. વાયા સૌભાગભાઈ છે, બરોબર. એટલે એ અહીંયા પૂછપરછ થતી હશે, બરોબર. ડુંગરસિંહને યથાર્થ વિચાર થવા માટે કેવળ જ્ઞાન વગેરે પ્રશ્નો પૂછતા, સૌભાગભાઈ પૂછતા હોય.
સર્વાર સિદ્ધિમાં દેવો છે તે બધા અવધિ જ્ઞાનથી તીર્થંકરના સમોસનને ત્યાં રહ્યા દેખે છે. હવે જુઓ, આ તો દેવો છે, તો કેવળ જ્ઞાનીઓ નહીં જોઈ શકે? સર્વાર સિદ્ધિમાં દેવો રહેલા તે ત્યાં જ બેઠા, એક હાથનું શરીર હોય ત્યાં જ બેઠા બધા નાટક ચેટક જોઈએ, પણ બહુ જ ઉપશાંત વૃત્તિવાળા હોય. એક સર્વાર સિદ્ધિમાં તો એક જ ભાવ, એકાવતારી જ હોય બધા. ત્યાં બેઠા બેઠા અવધિ જ્ઞાનથી ત્યાં સ્વાધ્યાય પણ કરે અને ન સમજાય તો પૂછે તીર્થંકર ભગવાને. અવધિ જ્ઞાનથી ત્યાં બેઠા સમોસણને ત્યાં બેઠા બેઠા જુએ ભગવાન તીર્થંકરોને, સમોસણને એને ઉપદેશ પણ સાંભળે, પ્રશ્ન પૂછે છે અને કેવડી ભગવાન તેમને ઉત્તર આપે છે. કેવડી ભગવાન તેમને ઉત્તર આપે. આ બધું શક્ય છે. તો પછી કેવળ જ્ઞાનમાં આખું લોક દેખાય? કેમ ન દેખાય? આ તો અવધિ જ્ઞાન છે, હજુ કેવળ જ્ઞાનને પામ્યા પણ નથી. કેવળ જ્ઞાન સંબંધી વિચાર કરવાયું છે, ભાવના કરવાયું છે. આપણે ભાવના કરવાયું છે. કઈ ભાવના? આત્મ ભાવના કરવાયું છે. કેમ કે આત્મ ભાવના ભાવતા ભાવતા જીવ કેવળ જ્ઞાનને પામે છે. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે. કેવળ જ્ઞાન સંબંધી વિચાર કરવાયું છે, ભાવના કરવાયું છે. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રે. એ મંત્રો બોલતી વખતે જો એ વિચાર ભાવના થાય તો જીવને સ્વરૂપ પ્રત્યે રુચિ થાય. તો આત્માની ભાવતા ભાવતા જે કેવળ જ્ઞાન સુધી પહોંચી શકે, વારંવાર એને પડપડ કરે ત્યારે એને એ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની રુચિ ઉત્પન્ન થાય. આ જ કેવળ જ્ઞાન છે, માની ન લેવું. શ્રી ડુંગરને એમ રહે છે કે તીર્થંકરની સભામાં કેવડી જેવી દશાવાળા છે. કેવળ જ્ઞાન સુધી પહોંચે તો કેવળ જ્ઞાન સમજાય, નહીં તો એ ક્યાંથી સમજાય? મૂળ વસ્તુને બતાવનાર તો નિશ્ચયને છે, વ્યવહાર પરને આધારે છે. એટલે સ્વરૂપમાં નિરંતર રહેવાય તે કેવળ જ્ઞાન નિશ્ચયથી છે. નિશ્ચયથી તો જીવ સ્વરૂપ, નિશ્ચય વ્યાખ્યા શું? સ્વરૂપમાં નિરંતર રહેવાય એ કેવળ જ્ઞાન. લોકાલોકને જાણે તે કેવળ જ્ઞાન એ વ્યવહારથી કહેવાય છે. વ્યવહાર પરને આધારે છે, જ્યારે નિશ્ચય સ્વને આધારે છે. કેવળ જ્ઞાન એટલે નિરાવરણ જ્ઞાન. સંપૂર્ણ જ્ઞાનાવરણનો કર્મનો ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાન થાય છે. સંપૂર્ણપણે નાનાવર્ણીય કર્મનો નાશ થાય, ક્ષય થાય ત્યારે તે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પછી એનો ઉપયોગ ચંચલ ન રહે. પછી એનો ઉપયોગ ચંચલ રહે નહીં. શાના માટે બધું દેખાય છે, જણાય છે ને સુખ ભોગવાય છે? શા માટે ચંચલતા? અને ઈચ્છા માત્રનો નાશ છે, એ ચારિત્ર મોહનીનો. પછી અને અજ્ઞાનનો સર્વથા નાશ. મોહની કર્મ સર્વથા ગયું. એટલે એમનામાં એમ ઉપયોગ એમનો કદી ચંચળ હોય નહીં. આત્મામાં સ્થિર રહે. કેવળ જ્ઞાન કે આત્મ સમાધિ લોકોને સરખું લાગે, તેથી ભેદ પાડવા લોકાલોકને જાણનાર કહ્યું. કેવળ જ્ઞાન ને આત્મ સમાધિ, આત્મામાં સ્થિરતા કરવી એ કેવળ જ્ઞાન. એ લોકોને સમજાય નહીં આત્મસ્થિતિ શું, આત્મ સમાધિ શું. એટલે કે ભેદ પાડવા લોકાલોકને જાણનાર તે કેવળ જ્ઞાન એમ કહ્યું. કેવળ જ્ઞાન મહાવીર સ્વામીને થયું અને બીજા જીવોને એમની આજ્ઞા આરાધતા થયું છે તો તે ઠીક છે. એમની આજ્ઞા આરાધતા એમને થયું. કૃપાળુદેવને લખવાથી શ્રી ડુંગરે કેવળ જ્ઞાન સંબંધી આ બધી વિચારણા કરી છે. કેવળ જ્ઞાન એટલે ત્રણેય કાળનું જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે ત્રણેય કાળનું જ્ઞાન. ભૂત, ભવિષ્ય, વર્તમાન. અનંતા પદાર્થો, તેના અનંતા ગુણો કે અનંત પર્યાયો બધાને જાણે. એક સમયમાં જાણે. હસ્તામલકવત હાથમાં અહીં આમળું હોય તો આપણે જેમ જોઈ શકીએ તેમ તીર્થંકરો અનંતા પર્યાય એક વસ્તુ, જેમ કે આ છે પુસ્તક, એના પૂર્વે એ પૂતગલ પરમાણુના અનંતાનંદ શું રૂપ થયા જેની આદિ જ નથી, એવું પણ બધું જ જાણે એક સમય શું થયું. અને ભવિષ્યમાં પૂતગલ પરમાણુનો અનંત કાળ સુધી શું થશે એ પણ જેનું બધું જ્ઞાનો બધું જ દેખાય. એવું જે કેવળ જ્ઞાન છે. અને એવા અનંતા લોક હોય, આ 14 રાજલોક છે ને, એવા બીજા અનંતા હોય તે દેખાય. કેમ કે એ જ્ઞાન અનંત જ્ઞાન છે, એનો અંત નથી. પણ જેટલું છે એટલું દેખાય. વિશેષ જ્યાં અનંત છે ત્યાં અનંત દેખાય છે.
અંત નથી, તે અંત નથી દેખાતો એમના જ્ઞાનમાં. કેવળ જ્ઞાન એટલે આત્મા અત્યંત શુદ્ધ અવસ્થાને ભજે તે લોકાલોકને જાણવાનો કેવળ નામનો આશય છે. તેમાં પર વસ્તુ પર લક્ષ્ય કરાય છે. અને નિર્મળ આત્મા કરવો હોય તો રાગ દ્વેષ રહિત થઈ રહેવું એ કેવળ જ્ઞાન છે. એ વ્યાખ્યા પુરુષાર્થ પ્રેરક છે. આપણા પુરુષાર્થને કઈ વ્યાખ્યા બળ આપે? નિશ્ચય વ્યાખ્યા, કે નિશ્ચયથી મારો આત્મા શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે અને એ શુદ્ધ સહજાત્મ સ્વરૂપનું સંપૂર્ણપણે પ્રગટવું તેનું નામ કેવળ જ્ઞાન છે. અને ત્યાં રાગ દ્વેષનો સર્વથા અભાવ છે. જે મારે કેવળી થવું હોય, સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો મારે રાગ દ્વેષ છોડવા પડે. એ સિવાય મને કેવળ જ્ઞાન નહીં થાય. એમ કે છે નિર્મળ આત્મા કરવો હોય તો રાગ દ્વેષ રહિત થઈને રહેવું, તો જ કેવળ જ્ઞાન પ્રગટે. એ વ્યાખ્યા પુરુષાર્થ પ્રેરક છે. પોતાની નિર્મળતા એ જ સાધ્ય છે. આપણે શું સાધવું છે? પોતાના આત્માની નિર્મળતા એ જ સાધ્ય કરવા યોગ્ય છે. જગતનું જ્ઞાન એ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. હા કે ભાઈ લોકાલોકને જાણે કેવળ જ્ઞાન, પણ પુરુષાર્થ પ્રેરક વ્યાખ્યા તો રાગ દ્વેષથી સંપૂર્ણ રહિત થઈને આત્માને સંપૂર્ણ નિર્મળ કરવો, વિશુદ્ધ બનાવવો, તે જ કેવળ જ્ઞાનની વ્યાખ્યા વાસ્તવિક છે, નિશ્ચયપૂર્વક છે, નિશ્ચયને છે અને તે જ યથાર્થ છે. અને તે જ આપણે માન્ય કરવી જોઈએ. એટલે કૃપાલ અહીંયા પણ કહે છે બ્રહ્મચારીજી, કેવળ જ્ઞાનનું મહાત્મ્ય બાહ્ય વસ્તુઓથી થાય તે કરતા કેવળ નિસ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આ એવી વ્યાખ્યા તો પોતાને કરે તો પોતાને વિશેષ જ્ઞાન થાય. રાગ દ્વેષ ઘટાડવાનો પુરુષાર્થ જીવ કરે એ માટે કેવળ જ્ઞાન કહ્યું છે. ખરો પુરુષાર્થ એ છે અનાદિથી પર વસ્તુનો અધ્યાસ થઈ ગયો છે તે ટાળે અને આત્મા નિર્મળ થાય તો પછી આગળ શું છે એને સમજાય. પેલા રાગદ્વેષ અનંતાનુબંધી ઘટાડતો જાય, સંકિત થાય, આત્માનો અનુભવ થાય તો પછી કેવળ જ્ઞાન શું છે એને સમજાય. નાની કેવળ જ્ઞાન શાને કહે છે? તે રાગ દ્વેષ મૂકી નિર્મળતા કરે ત્યાર પછી એને સમજાય. ખરેખર તો આપણામાં રહેલા જે વિકારિક ભાવો, વિભાવ, રાગદ્વેષ છે એ ઘટાડવા તો કે છે કેવળ જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ સમજાય, નહીં તો નહીં સમજાય. કેવળ કોટી સંબંધી જે વિચારો શ્રી ડુંગરે કર્યા છે તેનો અભિનિવેશ ન થઈ જાય તે માટે સ્યાદવાદથી વિચારવા કહ્યું છે. કારણ તે પકડી ન લે કેવળી જેવા, એટલે કે કેવળ જ્ઞાન કોઈને થાય નહીં અને સર્વથાએ રાગદ્વેષથી સર્વથાએ મુકાય નહીં, અથવા સંપૂર્ણ લોકાલોકનું જ્ઞાન કોઈને થઈ શકે જ નહીં, એવું જો ડુંગરસિંહભાઈ માનતા હોય તો એવો આગ્રહ રાખવા એવું નથી. કે અને રાગદ્વેષ ઘટાડે, આત્માને નિર્મળ કરે તો એ ઊંચો આવે એને જ ખબર પડી જશે કે આગળ કેવળ જ્ઞાન છે કે નહીં. હજુ આપણે પહેલી ક્લાસમાં નહીં આવ્યા હોઈએ અને BA ને MA ની વાતો કરતા હોઈએ, એ કંઈ થાય નહીં. પહેલો તું ઊંચો આવ, ચોથે તો આવ, ચોથી ક્લાસમાં તો આવ, કંઈક સમ્યક દર્શને પામ, આત્માનો અનુભવ થાય તો ખ્યાલ આવે કે ક્યાં આ બધી કેવળીઓની કે મુનિઓની સ્વરૂપમાં રમનારાઓની કેવી દશા છે. એટલે કે એવો આગ્રહ એમને હોય તો એ છોડવાયું છે. કેવળ કોટી સંબંધી જે વિચારો શ્રી ડુંગરે કર્યા છે તેનો અભિનિવેશ એટલે આગ્રહ